5 વર્ષ પછી આઈ વિલ બી વન ઓફ ધ બિગેસ્ટ સુપરસ્ટાર્સ એન્ડ વન ઓફ ધ બિગેસ્ટ પ્રોડક્શન કંપની ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. તમારા પપ્પા અને દાદા કે જે થિયેટર ઇન્ડસ્ટ્રીમાં લગભગ આઈ થિંક હું ગેસ કરું ત્યાં સુધી 40-50 વર્ષથી છે. એટલે થેન્કફુલી આઈ હેવ અ વેરી ગુડ ફેમિલી બિઝનેસ. અને સૌથી સરસ વાત એ છે કે એ પણ આ જ ઇન્ડસ્ટ્રી છે, જે નાટકોની ઇન્ડસ્ટ્રી. જ્યારે આ ઓટીટી ને બધું આવ્યું ત્યારે આમ કંઈક બેક ઓફ ધ માઇન્ડ એવું હતું કે આ ઓટીટીને આવ્યું તો આ થિયેટર ઇન્ડસ્ટ્રીનો ફરક પડશે. હું ઓટીટી ને બ્લેમ નહીં કરું, હું એકચ્યુઅલી આઈ વિલ ગીવ ધેમ અ ક્રેડિટ કે દે મેડ અસ થિંક આઉટ ઓફ ધ બોક્સ. અત્યાર સુધીનું સૌથી લાંબુ ચાલેલું નાટક કયું છે? સિદ્ધાર્થ સરનું લગેરો ગુજ્જુભાઈ. લગેરો ગુજ્જુ. હા, 1200-1300 શો કર્યા હતા. 1200-1300 શો. અમદાવાદમાં શો કરવો અને મુંબઈમાં શો કરવામાં આસમાન જમીનનો ફરક છે. કેમ એવું? અમદાવાદના લોકો છે ને બહુ જ એક્સેપ્ટન્સવાળા છે અને રિયાલિટી ચેક મળે બોમ્બેમાં. બહુ જ સ્ટ્રિક્ટ ઓડિયન્સ, સખત સ્ટ્રિક્ટ ઓડિયન્સ, જલ્દી રિએક્ટ જ ના કરે. સંજય સર આરે તો તમે બહુ પહેલેથી કામ કરેલું છે, ઘણું બધું. આખા નાટક ઇન્ડસ્ટ્રીમાં એમના જેટલા સારા પ્રોડ્યુસર કોઈ જ નથી. હી ઇઝ ધ બેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધી એન્ટાયર થિયેટર ઇન્ડસ્ટ્રી. આઈપીએલની વાત થાય છે તો એમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બી કડક છે, જોરદાર ટીમ. હાર્દિક પંડ્યા કેવો ફોર્મ. એ વ્યક્તિનો એટીટ્યુડ અલગ જ છે. હા, એમાં પેલી એની બાઉન્ડ્રી જોઈ છે તમે? એણે અપરકટ મારી, પાછળ બોલ ક્યાં જાય કોણ છે જોયું જ નથી. એની લાઈફમાં કેટલા ઉતાર ચઢાવ આવ્યા. અને પછી જ્યારે વર્લ્ડ કપ જીત્યા પછી જેની આંખમાં જે આંસુ હતા ને એ છે ને એ ફીલ જે રિયલ થયું, જે લોકોને થયું ને એને થયું. આગળ વધીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. પણ જ્યારે અહીંયા કોઈ સામે કોઈ એક્ટર્સ બેઠા હોય, બરાબર, અને જ્યારે થિયેટરની વાત આવે ને ત્યારે હું એક વસ્તુ મેં નોટિસ કરી છે. થિયેટરની વાત આવે ને એમના ફેસ ઉપર જે સ્માઇલ દેખાય ને એ જે એક્સપ્રેશન દેખાય ને અલગ છે. પછી હમણાં શેખર શુક્લા સર હારે કર્યું, ત્યારે એવું ટીકુ તલસાણે સર હારે કર્યું, તો એમને તો થિયેટર સાંભળીને એટલા ખુશ થઈ ગયા, એટલા ખુલી ગયા કે વાત. તમે લાઈવ તમને ખબર પડે છે, લાઈવ ફીડબેક તમને મળે છે. એ જે તાળીઓનો ગડગડાટ છે, એ જે સીટીઓ છે, એ લાફ્ટર્સ છે ઓડિયન્સની તમારી સામે, એ કિક જ અલગ છે. એ તમને ક્યાંય ના મળી શકે. અને મેં સિદ્ધાર્થભાઈ તો એટલે હું તો એમને કિંગ કહું છું. બધા જ કહે છે, પણ મારા માટે તો એ જેન્યુઅનલી કિંગ છે. ખાલી હું કહેવા માટે નથી કહેતો, થિયેટર ઇન્ડસ્ટ્રીના કિંગ છે. 550 શો થયા છે એ નાટકના, એક જ નાટકના. ગુજ્જુભાઈ છેલ્લું ગુજ્જુભાઈના. અને અમદાવાદમાં લગભગ 250 થી 250 શો થયા છે. દરેક શોમાં એમની એન્ટ્રી જોવા માટે હું જાઉં. એવરી સિંગલ શો એમની એન્ટ્રી જોવાની જ જોવાની, એટ એની કોસ્ટ. કંઈ પણ થઈ જાય, બહાર બબાલ ચાલતી હોય તો અંદર જઈને એન્ટ્રી જોઈને પાછા આવી જવાનું. એન્ટ્રી જોવા જવાની. શું વાત છે. અને એ જે માહોલ બને ઓડિયન્સનો, બ્રિલિયન્ટ. એટલે મેં આવો ક્રેઝ કોઈના માટે લાઈફમાં જોયો જ નથી. ઓફકોર્સ એટલે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન એ બધા બહુ ડિફરન્ટ છે, પણ આ જે લાઈવ સ્ટેજનો જે એમનો ઓરા છે, જે કરિઝમા છે, જે રીતના સ્ટેજ પર એન્ટર થઈને એ owns the stage is like. તમારા માટે ઇન્સ્પિરેશન કોણ છે? પછી એ આર્ટિસ્ટ તરીકે બી હોય કે કોઈ પણ તમારા ઇન્સ્પિરેશન તરીકે તમે કોને જોવો છો? ઘણા બધા છે ઓનેસ્ટલી. આર્ટિસ્ટ તરીકે કોઈક બીજું છે. આર્ટિસ્ટ તરીકે આપણે જોઈએ તો બહુ કોમન આન્સર છે આ, પણ આઈ સિરિયસલી લવ શાહરૂખ ખાન. વાય? કારણ કે વાય બધાનો અલગ હશે, આન્સર ભલે કોમન હોય. હા, આઈ ડોન્ટ નો, બિકોઝ એ જે જર્ની છે એની તો ના જ બોલાય મારે. હી ઇઝ લાઈક સો શાહરૂખ સરની જે આઈ ડોન્ટ નો, એમના ફિલ્મ્સ કરતાં એમના ઇન્ટરવ્યૂઝ જોવાની મને એટલી મજા પડતી હોય છે, એમના લાઈફ લેસન્સ સાંભળવાની એટલી મજા પડતી હોય છે. અને જ્યારે આઈ એમ ફિલિંગ લો અને સમહાવ ખબર નહીં આ એક મેજિકલ વસ્તુ છે કે શું છે ખબર નહીં, પણ વેન એવર આઈ એમ ફિલિંગ લો ને, તો ઇન્સ્ટાગ્રામ પર આમ સ્ક્રોલ કરતાં એમની કંઈક આવી જતું હોય અને સડનલી યુ ફીલ લાઈક જે તમને પુશ આપી દે. પેલી વિડીયો છે શાહરૂખ ખાનની, કયો શો તો મને ખબર નથી, પણ જેની અંદર શાહરૂખ ખાન ને અનુષ્કા શર્મા હોય અને કંઈક ક્વેશ્ચન પૂછ્યા પછી શાહરૂખ ખાન સાજિદ ખાન અને સાજિદ ખાન વાળો યારો કી બારાત. हाँ यारो की बारात, ये तो ब्रिलियंट. शाहरुख खान का सबसे बड़ा कंपटीशन कौन है? शाहरुख खान.
એ જે એટીટ્યુડ છે જબરજસ્ત. હા એ બહુ મસ્ત સર. એટીટ્યુડ કરતા આઈ ફીલ ઇટ્સ હિઝ કોન્ફિડન્સ. Confidence, એન્ડ હી નોઝ યાર, હી નોઝ ઇઝ અ સ્ટાર. હી નોઝ. ખાલી સ્ટારડમ કહેવા માટેની નથી, જેન્યુઇનલી સ્ટાર છે યાર. જેન્યુઇનલી હું એકવાર મેં એમને લાઈફમાં રિયલમાં જોયા હતા એન્ડ આઈ હેવ ક્રાઇડ લાઈક અ બેબી. આઈ હેવ ક્રાઇડ લાઈક અ બેબી. એક જ વાર કર્ણાવતી ક્લબમાં એમનું એક હતું કોન્વર્ઝેશન વિથ બમન ઈરાની અહીંયા અમદાવાદમાં, અને હું ગયો હતો. ઓકે. પ્રેઝન્સ, ઓરા, બ્રિલિયન્ટ. હું લિટરલી રેડી પડ્યો હતો યાર, આ માણસ અલગ છે. ના સાચી વાત છે. સો તમારા વિશે થોડીક વાત કરો. એક એક્ટર વિશે તો મારે વાત કરવી છે, પણ એક એક્ટર સિવાય જો તમને પૂછે તમારું ઇન્ટ્રોડક્શન, તો તમે એક વર્ડમાં શું કહો? એક વર્ડમાં કહેવું તો બહુ ડિફિકલ્ટ છે, પણ ટફ ક્વેશ્ચન પહેલો જ પૂછી. ના પેલો નથી, પોડકાસ્ટ આપણો ક્યારનો શરૂ થઈ ગયો છે. શું વાત કરે? જ્યારથી સિદ્ધાર્થ રાંદેરિયા સરની વાત થઈ ત્યારથી. એકચ્યુઅલી મારું કન્વર્સેશન આવું જોઈએ છે. હા એ સારું. હા તમે જે ધારો કે અત્યારે બધી વાત કરી શાહરૂખ ખાન સરની, આ વાત વચ્ચે ના નીકળે. હા એ ના નીકળે એટલે કન્વર્સેશન તો આપણું ક્યારનું શરૂ થઈ ગયું છે. એક વર્ડમાં હું પોતાની જાતને ડિસ્ક્રાઇબ કરું તો આઈ ફીલ આઈ એમ વેરી પેશનેટ ઇન વોટ એવર આઈ ડુ. કોઈ બી વસ્તુ હોય, એટલે નાનામાં નાની વસ્તુ હોય, ગેમ પણ રમતો હોઉં તો બહુ પેશનેટલી રમતો હોઉં. આપણે જે ભાષામાં કહે ને કે અંદર ઓતપ્રોત થઈ જવું, અંદર ખોવાઈ જવું. ના એટલું બધું પણ નહીં, પણ મને હું એક મારું એકચ્યુઅલી એવું છે, હા હું કંઈક લઈને બેઠો હોઉં ને, જો કંઈક મારે કે આ વર્ક કંઈક કરવું છે, તો પછી પરમ દિવસની જ વાત કરું. પરમ દિવસે રાત્રે ઘરે આઈ થિંક 11-11:30 લેપટોપ લઈને બેઠો હતો રાત્રે, અને મારે હું એઆઈમાં બહુ બધું ટ્રાય કરતો હોઉં છું, બરાબર. તો 11-11:30 મને એનું સોલ્યુશન નહોતું આવતું. સવારમાં મેં 8 વાગાડી દીધા. ઓહો, સવારમાં 8 વાગે. એટલે એટલા રેબિટ હોલમાં તમે ઘૂસી જાઓ. હા હું ઘૂસી જાઉં. એટલે જે ખોવાઈ ગયો વડો એ મારા માટે એકચ્યુઅલી યુઝ કર્યો. ના એટલું બધું નહીં, પણ આઈ એમ વેરી પેશનેટ ટુવર્ડ્સ એવરીથિંગ યાર. લાઈક વર્કઆઉટ પણ કરતો હોઉં ને ત્યારે મને કોઈ ડિસ્ટર્બ કરે ને તો સીધી ગાળ નીકળે મોઢામાંથી. એ રીતનું હું ધૂની થઈ જાઉં છું. ઓફકોર્સ આઈ લવ દેટ. ક્રિકેટ પણ રમતા હોઈએ એટલે જી જાન લગાડી દઈએ, PS5 રમતા હોય એટલે જી જાન લગાડી દઈએ, એટલે એ આઈ ફીલ આઈ એમ વેરી પેશનેટ. તમારા પપ્પા અને દાદા, બરાબર, કે જે થિયેટર ઇન્ડસ્ટ્રીમાં લગભગ આઈ થિંક હું ગેસ કરું ત્યાં સુધી 40-50 વર્ષથી છે. હા, ઘણા બધા નાટક એમણે બનાવે છે, ઘણા બધા નાટક પ્રોડ્યુસ કર્યા છે, કેટલા શો થયા હશે, બરાબર. એ આઈ થિંક એકાઉન્ટ તમને બી નહીં ખબર, બરાબર, એટલા બધા શો થયા હશે. તો જ્યારે તમે આ ફિલ્ડમાં આવ્યા, બરાબર, ત્યારે એ જે પ્રેશર જે છે એ પ્રેશર તમારી ઉપર આમ કહેવાય હાવી થઈ જાય? ઓનેસ્ટલી કહું તમને, સ્ટાર્ટિંગમાં તો જરા પણ નહોતું. ઓકે, જરા પણ નહોતું. બિકોઝ બધું એક સિસ્ટમેટિકલી ઓટોમેશનમાં ચાલી જ રહ્યું હતું. શોઝ છે, થિયેટર્સ બુક છે, જે તે કલ્ચરલ ગ્રુપને શો અપાઈ ગયો છે. સ્ટાર્ટિંગમાં નહોતું, પણ ધીમે ધીમે સ્પેશિયલી પોસ્ટ કોવિડ જ્યારે નવા ચેલેન્જીસ આવ્યા, જે આઈ થિંક 2020 પહેલાં જેટલું ઇઝીલી અને સ્ટ્રક્ચર્ડ હતું એ બધું થોડુંક શું કહેવાય વેરવિખેર થવા માંડ્યું. પછી થોડા પ્રેશર ચાલુ થયા. પ્રેશર એઝ ઇન કે હવે આ પ્રોબ્લેમ છે તો આનો સોલ્યુશન કેવી રીતે લાવીશું, આ કંઈક નવો જ પ્રોબ્લેમ છે. બુકમાં શો આવી ગયું કે પહેલાં તો ટિકિટ બારી પર જ ટિકિટ્સ વેચાતી હતી, સડનલી બધા ઓનલાઈન શિફ્ટ થઈ ગયા. ત્યારે લાઈનો લાગતી હશે ને? લાઈનો એટલે જબરજસ્ત લાઈનો, જબરજસ્ત. INTના નાટકો હોય, ઓફકોર્સ મેં તો આ સાંભળેલી જ વાત છે, મારા પપ્પા કહેતા હોય ને બધા મને કહેતા હોય કે INTના નાટકો હોય એટલે ઇન્ડિયન નેશનલ થિયેટર, રાઈટ. ઓકે. તો એમના નાટક હોય તો આઈ થિંક જેટલું મને કીધું છે પપ્પાએ કે ફ્રાઈડે રાતના શો હોય એટલે સવારના 4 વાગ્યાથી લાઈન લાગી જતી હોય ટિકિટ્સ ખરીદવા માટે. અને એ વખતે ટિકિટના ભાવ ₹5, ₹10. પણ પછી બધું સ્ટ્રક્ચર થવા માંડ્યું. એ ટાઈમે ખાલી 3 મહિના શોઝ થતા હતા, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં. પછી થ્રુ આઉટ 365 દિવસ શોઝ થવા માંડ્યા. લોકો વધવા માંડ્યા, નાટક જોવાની વાળી જનતા વધવા માંડી. અને પોસ્ટ કોવિડ પાછું એક ઝાટકો લાગ્યો કે હવે નવા પ્રોબ્લેમ્સ આવવા માંડ્યા. તો મને ક્વેશ્ચન થાય છે, જ્યારે આ OTT ને બધું આવ્યું ત્યારે આમ કંઈક બેક ઓફ ધ માઇન્ડ એવું હતું કે આ OTT ને એવું આવ્યું તો આ થિયેટર ઇન્ડસ્ટ્રીનો ફરક પડશે? એ વખતે નહોતું, પણ બહુ ફરક પડ્યો છે. પડ્યો છે, ઘણો બધો ફરક પડ્યો છે.
કારણ કે લોકોને પોતાના ઘરે એટલું કન્ટેન્ટ મળી ગયું ને. ઘરે એટલું કન્ટેન્ટ મળી ગયું, વર્લ્ડ કન્ટેન્ટથી એક્સપોઝ થઈ ગયા એ લોકો. રાઈટ. પ્લસ હવે ફોર એક્ઝામ્પલ હોટસ્ટારની મેમ્બરશિપ હશે 1300-1400 રૂપિયાની. હવે તો નેટફ્લિક્સ 199 નેટફ્લિક્સ 199 એટલે વર્ષના કેટલા થયા તમારા 2000 2200 રૂપિયા. એમાં તમે દુનિયાભરના કન્ટેન્ટ, દુનિયાભરના એક્ટર્સને જોઈ શકો છો. હવે નાટકની ટિકિટ આગળની અત્યારે એક શોની 1000 રૂપિયાની છે. તો એ રીતના ઇકોનોમિકલી પણ થોડોક ફરક પડ્યો. અને એ મેઇન તો કન્ટેન્ટ, જે લોકો કન્ટેન્ટથી એક્સપોઝ થયા તો એક્સપેક્ટેશન્સ બહુ વધી ગઈ કે સ્ટોરી ટેલિંગની એક્સપેક્ટેશન્સ, મેકિંગની એક્સપેક્ટેશન્સ, એ બધું વધી ગયું. એ ચેલેન્જ છે પણ એમાં મજા આવે છે એકચ્યુઅલી. દેટ ઇઝ એકચ્યુઅલી અ વેરી, હું OTTને બ્લેમ નહીં કરું, હું એકચ્યુઅલી આઈ વિલ ગીવ ધેમ અ ક્રેડિટ કે દે મેડ અસ થિંક આઉટ ઓફ ધ બોક્સ. દે મેડ અસ ગેટ આઉટ ઓફ આર કમ્ફર્ટ ઝોન. કંઈક નવું કરો, કંઈક અલગ કરો, કંઈક સારું કરો તો જ ચાલશો ભાઈ, તો જ લોકો જોવા આવશે. લોકોના 3 કલાક બગાડવાના નથી આપણે. સો એ રીતના તો હું OTTને ક્રેડિટ આપીશ. કોવિડને બ્લેમ કરીશ, OTTને ક્રેડિટ. કોવિડે તો બધું બંધ જ કરાવી દીધું. પબ્લિક ગેધરિંગ બંધ થયું એટલે ઇફેક્ટ ઓબ્વિયસલી નાટક ઉપર જ પડવાની. પણ પ્રોબ્લેમ જ એ થયો કે આપણી ઇન્ડસ્ટ્રી સૌથી પહેલી બંધ હતી અને સૌથી છેલ્લી ખુલતી હતી. બીટ સિનેમાસ, બીટ ઓડિટોરિયમ્સ, આ બધી વસ્તુઓ સૌથી પહેલી બંધ અને સૌથી છેલ્લી ખુલે. એટલે બહુ લાંબો ફરક પડી જાય ને. જ્યારે વચ્ચેના જે ગાળામાં મોસ્ટલી બધા બિઝનેસીસ ચાલુ થઈ ગયા હતા, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ચાલુ હતી, કે પછી તમારી સર્વિસ ઇન્ડસ્ટ્રી ઘણી બધી ચાલુ હતી, એ લોકો વર્ક ફ્રોમ હોમ પણ કરી શકે. આપણે કેવી રીતે વર્ક ફ્રોમ હોમ કરવાનું? પોસિબલ જ નથી. એટલે એ થોડા પ્રોબ્લેમ્સ હતા, પણ નાઉ ઇટ્સ ગેટિંગ બેક ટુ ઇટ્સ ફીટ. વી આર ટ્રાઇંગ વેરી હાર્ડ. વી આર પુટિંગ આર સેલ્ફ્સ વેરી મચ ઇન ધ લાઇન. નવા કન્ટેન્ટ્સ, નવી સ્ટોરીઝ, નવા સેટ્સ, નવી લાઇટ ડિઝાઇન્સ, નવા યંગસ્ટર્સનું ટેલેન્ટ, એ બધાને અમે લાવી રહ્યા છે સ્ટેજ પર. એન્ડ વી આર ટ્રાઇંગ, વી આર હોપિંગ કે જે જતું રહેલું ઓડિયન્સ પાછું આવે. રાઈટ. છે ને, અહીંયા ઘણા બધા એક્ટર્સ આવે છે અને થિયેટર વિશે વાત થાય છે, થિયેટરના આર્ટ વિશે વાત થાય છે, બરાબર. પણ પેલી વાર હું કોઈક એવા વ્યક્તિ સાથે બેઠું છું કે જેને બેકસ્ટેજ ખબર છે. હા, બરાબર. તો થોડીક મારે એ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવી છે. તો એક્ઝેક્ટલી જે મને આઈ થિંક ખબર નથી ફર્સ્ટ સ્ટેપ કયું હોય, પણ હું એવું એઝ્યુમ કરું છું કે ફર્સ્ટ સ્ટેપ આઈ થિંક એવું છે સ્ક્રિપ્ટ કઈ ફાઇનલ થતી હશે, બરાબર. અને ત્યાંથી લઈને જે સ્ટેજ ઉપર ફાઇનલ પરફોર્મન્સ થાય, એ જે પ્રોસેસ છે ને, એને થોડીક એક્સપ્લેન કરો કે પ્રોસેસ કેવી હોય છે. સૌથી પહેલાં તો રાઇટર હોય કે ડિરેક્ટર હોય કે પ્રોડક્શન હાઉસ હોય, એમના મગજમાં એક આઈડિયા આવે કે ભાઈ આ ટાઈપની આપણે કંઈક નાટક બનાવીએ. ઓકે. નાટક બનાવીએ પછી એના ડિરેક્ટર પણ એ હોઈ શકે જેમનો આઈડિયા હોય. સો હવે ડિરેક્ટર હોય તો ઓબ્વિયસલી એમની ટીમ રેડી જ છે, અને ડિરેક્ટર ના હોય ને ખાલી રાઇટર હોય તો વી ફર્સ્ટ સર્ચ ફોર ધ રાઇટ ડિરેક્ટર. પછી રિહર્સલ પ્રોસેસ સ્ટાર્ટ થાય. રિહર્સલ પ્રોસેસ લગભગ 1.5 થી 2 મહિનાની હોય, એવરી સિંગલ ડે. આખા નાટકની? ઓકે. એટલે 4 થી 6 કલાક. સ્ટાર્ટિંગમાં ઓછા આર્સ હોય, પછી વધે જેમ જેમ નાટક વધતું જાય આગળ. એમાં શું પ્રોસેસ? રિહર્સલમાં થોડાક દિવસ સ્ક્રિપ્ટ રાઇટિંગ જ ચાલતું હોય? ના, સ્ક્રિપ્ટ રાઇટિંગ સ્ક્રિપ્ટ રીડિંગ જ ચાલતું હોય. હા, સ્ક્રિપ્ટ રીડિંગ, તમારા ટોનેશન્સ, તમારું કેરેક્ટર. સો બેઝિકલી એમ કહેવાય કે થિયેટર ઇઝ એન એક્ટર્સ મીડિયમ. કે થિયેટરમાં એક્ટર જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક્ટરે કંઈક પ્રોબ્લેમ કર્યો કે કંઈક લોચો માર્યો સ્ટેજ પર તો પતી ગઈ વાર્તા, ગયા. જ્યારે ફિલ્મ હોય તો એ ઘણું બધું, એમાં ઘણા બધા હાથ હોય છે. ડિરેક્ટરનો પણ હાથ હોય, BGM પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય, એડિટિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય. જ્યારે થિયેટરમાં તો એકવાર સ્ટેજ પર ચડી ગયા એટલે પતી ગઈ વાર્તા. કોઈ કશું જ યુ ડોન્ટ હેવ એનીથિંગ ટુ ફોલ બેક ઓન. ફિલ્મમાં તમારી પાસે એવું કહી શકે કે રીટેક છે, કશું જ નથી. એક લાઈન આમથી આમ થઈ, અને લાઈન તો ઉપર નીચે થાય એ છોડો, પણ એક લાઈનનો મિનિંગ પણ બદલાય તો આખા સીનનો મિનિંગ બદલાઈ જાય. આવું થાય લાઈનમાં? ઘણી બધી. પછી આમ એક્સપિરિયન્સ એક્ટર હોય ઇઝીલી હેન્ડલ કરી લેતા એ લોકો થઈ જાય, એ લોકો કરી શકે. લોકોને ખબર નહીં પડતી. ના પડે. અમે બેઠા હોઈએ તો ખબર પડે કે આ થયું, પણ ઓડિયન્સને ખબર ના પડે. એટલે રિહર્સલ પ્રોસેસ ચાલે 1.5 થી 2 મહિનો. એમાં સ્ટ્રિક્ટલી એક્ટર્સ પર કામ થાય. કેરેક્ટરાઇઝેશન, ટોનેશન્સ, ડાયલેક્ટ્સ, એમની મૂવમેન્ટ્સ. ફૂટવર્ક ઇઝ ઓલ્સો એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. જ્યારે થિયેટર પર તમે એક્ટિંગ કરતા તમે કઈ પોઝિશને ઊભા છો, કેવી રીતે ચાલો છો, કેવી રીતે ફરો છો, કેવી રીતે જુઓ છો, આમ જોયું, એ બધું પણ
સી આઈ એમ નોટ અ માસ્ટર, પણ આ તો જેટલું મેં જોયું છે ને જેટલું એક્સપિરિયન્સ કર્યું છે એક્ઝેક્ટલી મારો ક્વેશ્ચન એ જ હતો, કારણ કે તમે 40-50 વર્ષથી તમારા પપ્પાને દાદાને આમાં કામ કરતા જોયા છે. કરેક્ટ. રાઈટ, તો તમે તમારી નજરે જોયા છે. હા. બરોબર, તો એટલે એ જે તમે જે એક્સપિરિયન્સ કર્યો છે એ એક્સપિરિયન્સ તમે મારી યારે શેર કરો. યસ. તો એ જ છે કે બહુ જ બધું એક્ટર્સ પર કામ થતું હોય, ઇન બિટવીન મ્યુઝિક પર કામ થાય, પછી એ બધું પતે 1.5 થી 2 મહિનાની પ્રોસેસ, પછી ગ્રેન્ડ રિહર્સલ્સ થાય. ગ્રેન્ડ રિહર્સલ્સમાં ફર્સ્ટ ટાઈમ ઓન સેટ અને ઓન સ્ટેજ બધા એક્ટર્સ રિહર્સલ્સ કરતા હોય, વિથ લાઇટ, મ્યુઝિક, ઇન્ટરવલ, બ્લેકઆઉટ્સ, એ બધું. એટલે જેવો ફાઇનલ શો થવાનો છે એઝ ઇટ ઇઝ. અને એ લગભગ એ દરેક પ્રોડક્શન હાઉસને નાટકના બજેટ પર ડિપેન્ડ કરતા હોય છે કે કેટલા દિવસ કરતા હોય, પણ લગભગ 3 થી લઈને 7 દિવસના લોકો ગ્રેન્ડ રિહર્સલ્સ કરતા હોય છે. તો એ થાય અને પછી માટલું ખુલે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, એટલે ખબર કે 2 મહિનાનું શું થયું. તો એવું બી થતું હશે ને કે આટલા તમારી 2-2.5 મહિનાની મહેનત છે, રિહર્સલ છે, અને પહેલો શો થયો અને ઓડિયન્સનો રિસ્પોન્સ ના મળ્યો, તો પછી શું કરો? બંધ કરી નાખો. તો એ 2-2.5 મહિનાનું ઇન્વેસ્ટમેન્ટ ગયું, એનો બીજો કોઈ ઓપ્શન જ નહીં. ઓપ્શનમાં તો એવું છે કે યાર તમે તમારા સંબંધથી ગ્રુપ્સને નાટક આપી શકો કે તમારે ચલાવવાનું છે, પણ ઇન ધી એન્ડ તમારે જ ગુડવિલ અફેક્ટ થાય છે ને. ઓડિયન્સ તો તમને જ જાણે છે ને. ઓડિયન્સ માટે તો તમે જ પરફોર્મ કરો છો ને. હવે હું ખરાબ પરફોર્મ કરતો તો હું તો એમ જ ઈચ્છું ને કે સૌથી ઓછા લોકો જોવે મને, કારણ કે મારું જો ખરાબ પરફોર્મન્સ વધારે લોકોમાં જોવાયું તો મારું જ નામ બગડવાનું છે ને. રાઈટ. એટલે એઝ અ પ્રોડ્યુસર, એઝ એન એક્ટર ઓર જે બી અમે ઇન્વોલ્વ હોઈએ તો વી મેક શ્યોર કે ભાઈ ખરાબ વસ્તુ લોકો સામે ના પીરસે, જેટલું બની શકે એટલું. બહુ જ રિસ્કી ગેમ છે, કારણ કે જ્યારે તમે ફિલ્મને કમ્પેર કરો ત્યારે તમારી પાસે કમાવાના ઓપ્શન છે. હા, એટલે કે તમે મ્યુઝિક રાઇટ્સ આ કરો ને ઓટીટી, હવે તો ઓટીટીને તમે સેલ કરો ને સબસિડી પણ છે બધું, અને આની અંદર કશું જ નહીં. બોક્સ ઓફિસ અને કલ્ચરલ ગ્રુપ્સ, ધેટ્સ ઇટ. અત્યાર સુધીનું સૌથી લાંબુ ચાલેલું નાટક કયું છે, જો કોઈ તમને યાદ આવતું હોય? હા, એટલે હું સમજણો થયો ત્યાંથી તો સિદ્ધાર્થ સરનું લગેરો ગુજ્જુભાઈ. 1200-1300 શો કર્યા હતા. 1200-1300 શો? હા. કેટલા વર્ષ લગભગ ચાલ્યું? આઈ થિંક એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ 3-4 વર્ષ, 4-5 વર્ષ તો ચાલ્યું હતું. એટલે એવરેજ તમે જુઓ તો એવરી ડે એક શો કરતા હતા. હા, એવું થયું ને. એ મારી, એટલે મેં જેટલું જોયું છે એમાંથી લોંગેસ્ટ રનિંગ નાટક એ છે. એટલે તમે એક્ટરનું ડેડિકેશન એ કેટલું, કારણ કે ફિલ્મ થોડી છે તો કે શૂટ કરીને પૂરું થઈ ગયું. ડેઈલી સાંજે શોના ટાઈમે હાજર થવાનું, અને એ જ ઇન્ટેન્સિટીથી પરફોર્મ કરવાનું, એ જ તમારે એ જ શું કહેવાય, એ જ સ્ટોરી લાઈનને પકડી રાખવાની, એ જ ટોનેશન્સ પકડી રાખવાના, એ જ બોડી લેંગ્વેજ પકડી રાખવાની. બ્રિલિયન્ટ. એટલે સલામ છે સિદ્ધાર્થ સરને, તો સલામ જ છે બોસ. હા, એ સલામ જ છે એમને તો. એટલે તમે કીધું ને કે એ ખરેખર કિંગ જ છે. એ કિંગ આપણા ગુજરાત ઇન્ડસ્ટ્રીના કિંગ છે. અને કિંગ બન્યા પછી પણ એમણે લાઇટલી નથી લીધું. દેટ ઇઝ હિઝ બિગેસ્ટ સ્ટ્રેન્થ. હજી પણ એટલી જ મહેનત કરે છે. કાલે પબ્લિક શો છે અમદાવાદમાં, એટલી જ ઇન્ટેન્સિટીથી કરશે, એ જ મજાથી કરશે, એ જ પેશનથી કરશે, અને ઓડિયન્સને મજા જ કરાવીને મોકલશે. જબરજસ્ત છે. યસ. તો દાનેશભાઈ, જ્યારે આપણે તમારા પપ્પાની દાદાની વાત થઈ, બરાબર, કે એ ઇન્ડસ્ટ્રીમાં આટલા સમયથી છે, બરાબર, અને જ્યારે તમે પરફોર્મ કરો, સ્ટેજ ઉપર તમારું પરફોર્મન્સ હાલતું હોય, બરાબર, ત્યારે મને એવું લાગે છે કે તમને તો પ્રેશર હશે, તમારા પપ્પાને પ્રેશર હશે, રાઈટ? તો એ જે પ્રેશર, તમે સ્ટેજ ઉપર જે પ્રેશર હોય એને કઈ રીતે હેન્ડલ કરો છો? પ્રેશર તો અથવા તો કોઈ એવું નાટક છે જેને એક્ઝામ્પલ આરે સમજીએ. હા, કોઈ એવું નાટક છે કે જેમાં તમે કોઈને રિપ્લેસ કર્યા હોય, રિપ્લેસ તો હું ના કહી શકું, પણ એવી રીતું કે કોઈક મોટા એક્ટર કામ કરતા હોય, પછી એની જગ્યાએ કંઈક. હા, એટલે એક હતું નાટક ગુલામ બેગમ બાદશાહ કરીને. સો ઓરિજિનલી એ પ્લે હતું મહારથી, જે પરેશ સરે મેઇન રોલ કર્યો હતો. મહારથી એ ગુજરાતીમાં જ હતું? ગુજરાતીમાં જ હતું. ઓકે. આઈ થિંક 80s હતું, 85-87, મને એક્ઝેક્ટ યર યાદ નથી. અને એ વખતેનો સુપર ડુપર હિટ પ્લે, એટલે અનબિલીવેબલ. મહારથી જબરજસ્ત પ્લે. એટલે અત્યારના બધા મોટા મોટા એક્ટર્સ એમાં સાઇડ રોલ કરતા હતા, અને પરેશ સર વોઝ લીડ એક્ટર. તો એ અમે જ્યારે રિવાઇવ કર્યું ત્યારે આ પ્રેશર મારા પર સૌથી વધારે હતું, બિકોઝ આઈ વોઝ પુટિંગ માય ફીટ ઇન હિઝ શૂઝ, લાઈક પરેશ સરના શૂઝમાં. અને એઝ એન એક્ટર, ટેલેન્ટ વાઇઝ તો હી ઇઝ લાઈક ટોપ નોચ. એટલે એમાં કોઈ, જ્યારે આ વાત બહાર પણ આવી ને કે ભાઈ હું કરી રહ્યો છું, એટલે લોકોના એમ ફોન આવે કે ભાઈ ના કરીશ, કરિયર પતી જશે, આ ખોટી જગ્યાએ ઘૂસી રહ્યો છે. અને
જેન્યુઅનલી પ્લે ઓપન થયો ત્યાં સુધી મને તો એમ જ હતું કે હું પથારી ફેરવી જ નાખવાનો છું. નાટકે ગયું જશે, પપ્પાનું નામે જશે, મારું નામે જશે, મારું કરિયરે જશે, બધું જ થવાનું છે. કે દેટ વોઝ આઈ વોઝ સો નેગેટિવ, આઈ વોઝ સો પેસિમિસ્ટ અબાઉટ ઇટ કે ધીસ ઇઝ ઓવર. ખોટી જગ્યાએ હું ઘૂસી ગયો છું. નો ડાઉટ મહેનત બહુ કરી, પણ અગેન યાર તમે ડિફિકલ્ટ છે ને બહુ ડિફિકલ્ટ છે. એમને મેચઅપ તો છોડો, એટલીસ્ટ એટલું કરાવવું કે ઓડિયન્સ બોર ના થાય. પ્લસ રોલ બહુ ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ રોલ. દરેક સીનમાં અલગ શેડ નીકળે બહાર. સારો માણસ, ખરાબ માણસ, હરામી, હ્યુમર કાઢવાનું, થ્રિલ કાઢવાનું. સો બહુ જ ડિફિકલ્ટ હતું એ જર્ની, પણ મજા બહુ આવી. અને ઓપન થયું એટલે બધાના મોઢા બંધ થઈ ગયા. ઓહો, બધાના મોઢા બંધ થઈ ગયા. અને શું વાત છે. ફેન્ટાસ્ટિક, સ્ટેન્ડિંગ ઓવેશન. ફર્સ્ટ શો. તો તમે જેમ હમણાં વાત કરી કે પરેશ રાવલ સરનો જે રોલ હતો એ પછી નાટક આખું ફરીવાર ડિઝાઇન થયું અને તમે એને ઘણીવાર એવું થાય, મને એનો રેન્ડમ ક્વેશ્ચન આવ્યો કે કોઈ રિહર્સલ પતી ગઈ 2 મહિનાની, નાટક શરૂ થઈ ગયું, પછી એક્ટર કંઈક એક્ટર બીમાર પડ્યા કે કંઈ બી થયું અને એ દિવસે શો છે. હા, થાય ને. થાય ગુજરી ગયા જ અમુક વાર. દે હેવ પાસ્ડ અવે ઓન ધ સેમ ડે ઓફ ધ શો. ઓન ધ સેમ ડે ઓફ ધ શો દે હેવ પાસ્ડ અવે. ઓહો. અરે અમારા જ નાટકની વાત કરું. મારું છેલ્લું નાટક હતું યુદ્ધ. બોમ્બેમાં શોઝ ચાલતા હતા. ટીમમાં 13 જણ, 8 જણ ડેન્ગ્યુ અને મલેરિયા. કોકને ડેન્ગ્યુ ને કોકને મલેરિયા. 8 જણને ઇન્ક્લુડિંગ મી. ઓહો. અને બધાની હાલત, વીકનેસ જુઓ એટલે નેક્સ્ટ લેવલ વીકનેસ. પણ શોઝ હતા એન્ડ શો મસ્ટ ગો ઓન. આ થિયેટરનો નિયમ છે. બધાએ જઈને પરફોર્મ કર્યું. એ જ એનર્જીથી પરફોર્મ કર્યું. બેક સ્ટેજમાં દવાઓ ને બધું પડ્યું લઈને બધાએ પરફોર્મ કર્યું. એ જ ઇન્ટેન્સિટીથી પરફોર્મ કર્યું અને એ જ મજા આવી. તો થાય, રેગ્યુલરલી થાય, બિકોઝ લાઈફ છે ને. લાઈફ છે, તમે પ્રેડિક્ટ જ ના કરી શકો કે બીજી સેકન્ડે તમારી સાથે શું થવાનું છે. એટલે જ મેં ક્વેશ્ચન પૂછ્યું, કારણ કે જે તમે કીધું હમણાં મને કીધું કે 1200-1300 શો થયા સિદ્ધાર્થ દરિયા સરના, બરાબર. આવા તો ઘણા બધા નાટકોના આવા શો થતા હશે અને એવું બી કદાચ વચ્ચે હોય કે કંઈક કોન્ફ્લિક્ટ થયો કે કંઈ બી થયું તો બી કદાચ કોઈ આર્ટિસ્ટ શો છોડી દે, બરાબર. તો ત્યારે બી ત્યાં બીજાને કોઈને સેટ કરવું પડે, રિપ્લેસમેન્ટ કરવું. તો ઓડિયન્સ બી એને એક્સેપ્ટ કરશે નહીં કરે. જો એમાં એટલા માટે બહુ મેજર ફરક ના પડે, બિકોઝ દરેક શોનું ઓડિયન્સ અલગ છે. યા રાઈટ, એ પણ છે. મેં કદાચ XYZ ને જોયો હોય, નેક્સ્ટ શો ABCને જોવે, એના માટે તો ફર્સ્ટ ટાઈમ જ છે. યસ. એઝ અ થિયેટર પર્સન કે એઝ અ પ્રોડ્યુસર, ડિરેક્ટર, રાઇટર અને એઝ એન એક્ટર ઓન સ્ટેજ તમે કદાચ એટલા કમ્ફર્ટેબલ ના થાવ નવા એક્ટરથી, કારણ કે આટલા શોનું જે કેમિસ્ટ્રી ને જે જેલિંગ હોય એ જતું રહે. પણ ઓડિયન્સ માટે એટલો મેજર ફરક પડતો નથી. રાઈટ. સો દાનેશભાઈ, ફ્યુચરનું આમ ટેન્શન થાય ખરા કે થોડુંક આમ એવું લાગે તમને કે નહીં આ ઇન્ડસ્ટ્રીમાંથી છીએ, બધા ઓળખે છે, થોડું ઘણું છે તો આપણે સેફ છીએ? ના, જરાય નહીં, જરા પણ નહીં. સખત ટેન્શન થાય. ખબર જ નથી શું છે. ફિલ્મ આવે છે, ફિલ્મ ચાલી તો ગુડ, વેલ એન્ડ ગુડ. ના ચાલી તો અને શું છે, ઓકે, વોટ આઈ બિલીવ ઇઝ ધીસ ઇઝ અ બિઝનેસ. ફિલ્મ હોય, નાટક હોય કે ટેલિવિઝન હોય, છે તો ધંધો જ, બરાબર. રાઈટ, બરાબર છે. તો કોઈ પણ બિઝનેસમેન કોઈ અસફળ વ્યક્તિ પર પૈસા નહીં જ લગાડે. એ સફળતા ઉપર જ પૈસા લગાડે છે અને એમાં કંઈ જ ખોટું નથી. હું પોતે હોઉં તો પણ એ જ કરું. તો એ ઇન્સિક્યોરિટી અને એ તો છે જ અત્યારના કે આ ફિલ્મ નહીં ચાલી તો શું, નેક્સ્ટ કામ નહીં મળ્યું તો શું, એ તો ચાલે જ. એટલે ઓળખાણ હોવી, આઈ ડોન્ટ થિંક. મને એવું લાગે છે કે કોઈ પણ ઓળખાણ હોય કે ગમે હોય તમને ફર્સ્ટ વસ્તુ અપાવી શકે. હા. તમને ધારો કે જ્યારે મને તો એ પણ નથી નાટક કર્યું હશે ત્યારે ફર્સ્ટ પિક્ચરમાં તો પહેલી નથી મળી. નાટક કર્યું છે, નાટકમાં પણ એ ભી ચલો આપણે નાટકનું ગણે કે ફર્સ્ટ શો તમને અપાવી શકે. પછી નેક્સ્ટ તો પોતાના દમ ઉપર લાવવાનો, પોતાના દમ પર લાવવા પડે. એટલે નાટકમાં તો આઈ હેવ પ્રૂવડ માય સેલ્ફ. આઈ કેન કોન્ફિડન્ટલી સે. આઈ થિંક કેટલા શો કર્યા છે? 500 ઉપર. 500થી ઉપર શો કર્યા છે. યસ. ધેન ફિલ્મ બધે જ કર્યા છે. એટલે નોટ ઓનલી ઇન અમદાવાદ, તો મુંબઈ, આખું ગુજરાત, મુંબઈ, આફ્રિકા, લંડન, દુબઈ, મસ્કટ, સિંગાપોર, હોંગકોંગ, બધે જ કર્યા છે.
એટલે નાટકમાં તો આઈ કેન સે આઈ હેવ પ્રૂવડ માય સેલ્ફ. અને ગુડ થિંગ ઇઝ કે ઘણીવાર છે ને નાટકોમાં પ્લે સુપરહિટ હોય ને તો પણ એ એક્ટરને જલ્દી લોકો નથી ઓળખતા. કે મેં જેમ કલ્ચરલ ગ્રુપનું તમને એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ 50 ગ્રુપ્સ હોય તો દરેકના મોઢા પર એ એક્ટરનું નામ જલ્દી આવતું નથી હોતું. નાટક સરસ છે, મજા આવી ગઈ, પણ એ એક્ટર કોણ હતો લોકોને યાદ નથી રહેતું. મારામાં એ થયું છે કે અત્યારે પણ મેં 1-1.5 વર્ષથી નાટક નથી કર્યું, પણ હું કોઈની પણ સાથે વાત કરું ને એટલે મને એમ કે તમે પેલા યુદ્ધ અને ગુલામ બેગમ પાછળવાળા ને, સો એ મારા માટે બહુ મોટી જીત છે કે દે રિમેમ્બર મી એઝ એન એક્ટર, એઝ ધ કેરેક્ટર, દે રિમેમ્બર મી. સો આઈ થિંક એમ નહીં કહું કે આઈ હેવ એક્સેલ્ડ, બટ આઈ હેવ પ્રૂવડ કે આઈ બિલોંગ. પણ જે હમણાં તમે ઇનસિક્યોરિટીની વાત કરી કે ઓલવેઝ એવું તો રહેતું જ હશે કે નહીં, હા, જેમ તમે કીધું કે નેક્સ્ટ વોટ નેક્સ્ટ, બરાબર, કે હવે શું કરશો, આ ફિલ્મ પતી ગઈ, આ નાટક પતી ગયું, હવે શું? તો આ વસ્તુ તો કન્ટિન્યુઅસ ચાલતી રહે. તો ઓવર થિંકિંગ ને એવું બધું કર્યા રાખો એવરી સેકન્ડ. હા, એવરી સેકન્ડ. તો એનાથી આમ પેલું કઈ ફીલ ના થાય કે ફ્રસ્ટ્રેશન આવે, ગુસ્સો આવે, ડિપ્રેસ્ડ ફીલ થાય, ખબર ના પડે શું કરવું, જે થોટ્સ ન આવવા જોઈએ એ આવે, અને પછી લૂપ ચાલે. એક ખરાબ થોટ આવે તો બીજો ખરાબ થોટ આવે, બીજાથી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, પછી ચાલ્યા જ કરે. કઈ રીતે આ બધા કઈ રીતે હેન્ડલ કરો? મારે શીખવું છે યાર કેવી રીતે હેન્ડલ થાય, મને નથી આવડતું. બધાને કઈ હોય કે ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું. હા, કે મને જ્યારે કંઈક આવું થાય ને ત્યારે હું એક હનુમાન ચાલીસા સાંભળું. કઈ? બ્રેથલેસ હનુમાન ચાલીસા. રિપીટ શંકર મહાદેવ, રિપીટ પર રિપીટ. પણ મને ખબર છે કારણ કે એટલા ફાસ્ટ એના વર્ડિંગ છે ને કે એ મેં કદાચ 10 વાર સાંભળી લીધી ને મને બધા વિચારો મને સ્ટોપ થઈ જાય. એટલે આ મને બહુ ટાઈમ પછી મારે ટ્રાય કરવું પડે. મને આ મળ્યું. હું યુઝ્યુઅલી કંઈક ફિઝિકલ એક્ટિવિટી કરી લઉં, વર્કઆઉટ કરી લઉં, ક્રિકેટ રમી લઉં, પેડલ રમી લઉં, પિકલ રમી લઉં, એટલે કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી જે સ્પોર્ટ્સ વોટેવર. તો એ મને પણ પ્રોબ્લેમ એ થાય છે કે એ 2 કલાક તો સરસ જાય, પછી 2 કલાકને પહેલી મિનિટે પાછું એ લૂપમાં ઘૂસી જવું યાર. અને સ્પેશિયલી ડ્રાઈવ કરીને ક્યાંક જતા હોઈએ ને કોઈક એવું ગીત આવી ગયું ને તો મગજની તો એ થઈ જાય. અને વિચાર બધા શરૂ થઈ જાય. પણ હવે તો શું કરીએ, હવે તો ફેવરિટ સ્પોર્ટ્સ કયું? ક્રિકેટ ઓફકોર્સ. કોણ છે ફેવરિટ પ્લેયર? કેન વિલિયમસન. ઓહો, આઈ લવ હિમ, બ્રિલિયન્ટ ગાય. કેમ? રીઝન? આઈ લવ ધ વે હી કન્ડક્ટ્સ હિમસેલ્ફ. કે આટલી એક અચીવમેન્ટ પછી ન્યૂઝીલેન્ડનો પ્રોબેબલી હાઈએસ્ટ રન સ્કોરર છે, જે હ્યુમિલિટીથી એ બધાની સાથે વર્તે છે, એનો ઓન ગ્રાઉન્ડ જે કમ્પોઝર છે, કામનેસ છે, એ મને બહુ ગમે. મારાથી એકદમ વિપરીત છે, હું છટક છું, પણ આઈ લવ ધ વે હી કેરીઝ હિમસેલ્ફ. ઇઝ વેરી. આટલી મોટી વર્લ્ડ કપ ફાઇનલ જે સુપર ઓવરમાં ટાઈ થઈને તમે હાર્યા પછી પણ તમે પોતાની જાતને કમ્પોઝ રાખીને આન્સર આપી શકો ને એક સ્માઇલ લાવી શકો ફેસ પર, દેટ્સ કમેન્ડેબલ. દેટ્સ અને ઓફકોર્સ ક્રિકેટર તો સરસ જ છે, પણ આ વસ્તુ મને એઝ અ હ્યુમન તરીકે બી સરસ છે. અને ઇન્ડિયન ક્રિકેટમાં રોહિત શર્મા. હા, અરે સેમ. લેડ બેક, લેઝી એલિગન્સ, કાંઈ જ નહીં. એ એકચ્યુઅલી મારા જેવો છે. સોરી, હું એના જેવો. ત્યાં બધું મેચ થાય છે. હા, ઘણું બધું મેચ થાય છે. પણ એ ખરેખર રોહિત શર્માનું કેવું છે કહું, એને કોઈ પેલું પડી જ નથી. હા, કેમેરાની કે ફેમની કે આ તે કશું જ નહીં. એ જો ટોસ કરવા જાય બધું ભૂલી જાય અને પાછું બધું કે અરે સ્ટમ્પ માઇક તો એના ગજબ છે. ગાર્ડન મેં ઘૂમોગે, ગાર્ડન મેં ઘૂમ રહ્યો. એ ખરેખર રોહિત. તો મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સ અને ઇવન સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યારના જબરજસ્ત ટીમ. અત્યારે તો રાવણોની સેના, એનો ટાર્ગેટ જ અલગ હોય છે. અરે એ તો કંઈક અલગ લેવલ પર છે. હવે પાછા લિવિંગસ્ટનને લઈને આવી ગયા. હા, તો બેટિંગ લાઇનઅપ તો જુઓ. પણ જો કે રમવાનો ચાન્સ નહીં મળે. ટ્રાવિસ હેડ રમશે, પેટ કમિન્સ રમશે, પછી પેલો ક્લાસેન રમશે, અને ચોથો આઈ થિંક એ લોકો સ્પિનરને રમાડશે, એટલે ચાન્સ નહીં મળે. પણ શું ટીમ છે યાર, મજા આવે. એ લોકોની મેચ જોવાની બહુ મજા આવી જાય. મારી પણ તમે જોયું 3 વર્ષ પહેલાં 3-4 વર્ષ પહેલાંની વાત કરીએ તો હૈદરાબાદની મેચ એટલે લોકો આમ છે ને થોડીક આમ ઇગ્નોર કરતા અને પછી હૈદરાબાદ બધા ટીમ સામે બેસે કે હાઈ સ્કોરિંગ. જે એમણે આખું ચેન્જ કરી નાખ્યું. મને છે ને કેન વિલિયમસન એટલે પણ બહુ ગમે છે, અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ એટલે બહુ ગમે છે. દે આર ઓલવેઝ ધી અંડરડોગ્સ.
કોઈ પણ મોટી ટુર્નામેન્ટ શરૂ થશે ને એની પહેલાં દરેક કમેન્ટેટર્સ ક્રિકેટ સો કોલ્ડ એક્સપર્ટ્સ એ લોકોને પૂછે ટોપ 4 ટીમ કઈ. ન્યૂઝીલેન્ડનું જિંદગીમાં નામ નહીં લે. ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, કાં તો પાકિસ્તાનની જગ્યાએ સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકા હોઈ શકે. આ 4 જ. ન્યૂઝીલેન્ડનું કોઈ નામ નહીં દે અને દરેક સિઝનમાં એ લોકો ઇધર સેમીફાઇનલ ઓર ફાઇનલમાં પહોંચ્યા જ છે. દરેક એક છેલ્લું છોડીને બાકી સેમીઝ કે ફાઇનલિસ્ટ એ રહ્યા જ છે. ઓલવેઝ ધી અંડરડોગ્સ અને દે ઓલવેઝ પંચ અબાઉ ધેર વેટ. એટલે એ મને બહુ ગમે. ત્યાં રિલેટ થાય છે તમારી સાથે. પોસિબલ કારણ કે ક્યાંક તો થતું જ હોય. પોસિબલ યા મે બી. સો આ વખતે આઈપીએલની વાત થાય છે તો એમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બી કડક છે જબરદસ્ત છે. એ લોકોને એકચ્યુઅલી જ્યાં મિની ઓપ્શન થયું ને એમાં 1 કરોડમાં ક્વિન્ટન ડિકોક મળી ગયો એમને. એટલે મને તો નવાઈ એ લાગી કે કોઈએ બીડ કેમ ના કર્યું યાર. છેલ્લી અને T20માં 91 માર્યા હતા, વન ડેમાં સેન્ચુરી મારી હતી અને વિકેટ કીપર વન ઓફ ધ બેસ્ટ વિકેટ કીપર ઇન ધ વર્લ્ડ લિમિટેડ ઓવર્સમાં. એને કેમ એટલે સારું છે મુંબઈ ઇન્ડિયન્સ 1 કરોડમાં મળી ગયું એટલે એઝ અ મુંબઈ ઇન્ડિયન્સ ફેન્સ બહુ હેપી. ધારો કે અને ક્વિન્ટન ડિકોક 2020 ને 2019 ની ટીમ હા પાછો ટ્રેન્ટ બોલ્ટ પણ છે એટલે બુમરાહ ટ્રેન્ટ બોલ્ટ એ જોડી બી પાછી આવી ગઈ ને આ જોડી. અને આ વખતે એક્સ્ટ્રા પાછા દીપક ચહર છે. દીપક ચહર પણ અને વચ્ચે પાંડ્યા ને એ તો છે એ તો તિલક વર્મા કેવો ફોર્મમાં છે. સૂર્યા બ્રિલિયન્ટ ટીમ છે એટલે મસ્ત ટીમ, અનબીટેબલ ટીમ. હાર્દિક પંડ્યા કેવો ફોર્મમાં છે. એ તો હમણાં જે આ લાસ્ટ સિરીઝ થઈ છે એનો એ વ્યક્તિનો એટીટ્યુડ અલગ જ છે. હા એમાં પેલી એની બાઉન્ડ્રી જોઈ છે તમે? કોની સામે હતી મને યાદ નથી પણ એને અપર કટ મારી અને હું તમને વિડીયો બતાવીશ. એણે અપર કટ મારી બરાબર, પાછળ બોલ ક્યાં જાય કોણ છે જોયું જ નથી. અને વિચાર તો કરો તમે કે જ્યારે હી વોઝ મેડ ધ કેપ્ટન ઓફ મુંબઈ ઇન્ડિયન્સ, રોહિત શર્મા લોકોએ જે બુઇંગ કર્યું છે ફ્રોમ ધેટ ટુ ધીસ. અને એમાં જે પહેલી મેચ હતી ને, જે પહેલી મેચ કે અને એ પાછી હતી ગુજરાત ટાઇટન્સની સામે કે જેનો કેપ્ટન હાર્દિક પાંડ્યા હતો. અને અહીંયા એની પાછી મેચ અમદાવાદમાં હતી કે જેમાં પહેલી મેચમાં રોહિત શર્મા કેપ્ટન હતો અને એ જે બોઈંગ થયું ત્યારે હું સ્ટેડિયમમાં હતો, મેં લાવી જોયું હતું. સો હવે જે રિસ્પેક્ટ એમણે મેળવી છે એ પછી એની લાઈફમાં કેટલા ઉતાર ચઢાવ આવ્યા. હા અને મેજર પેલી જે કોન્ટ્રોવર્સી થઈ હતી એની અને KL રાહુલની ડ્યુરિંગ કોફી વિથ કરણ, અને પછી એનાથી પણ કમબેક કરવું, BCCI બેન કર્યા પછી એનાથી કમબેક કરવું, આ લેવલનું પહોંચવું. આ થયું પછી એનું ફેમિલીનું જે બધું ઇશ્યુ ચાલતા હતા એ ઇશ્યુ, ડિવોર્સ, એના ફાધરની ડેથ, હા બધું બેક ટુ બેક થયું હતું. અને પછી જ્યારે વર્લ્ડ કપ જીત્યા પછી જેની આંખમાં જે આંસુ હતા ને એ છે ને એ ફીલ જે રિયલ થતું હતું, જે લોકોને થયું ને એને થયું. બ્રિલિયન્ટ. ક્રિકેટની વાત તો એવી છે ને આપણે કરવા બેસે ને તો 2-3 કલાક નીકળી જાય એ ઓછા પડે. આગળ વધીએ આપણે. સો દાનેશભાઈ, જે તમે આ ફિલ્ડમાં આવવાનું વિચાર્યું, મતલબ હું અત્યારે એક્ટિંગની વાત કરું છું બરાબર, એક્ટર તરીકે કરિયર ચૂઝ કર્યું, તો આ પ્લાન પહેલેથી જ હતો કે પપ્પા ને દાદા ઇન્ડસ્ટ્રીમાં છે તો મારે એક્ટર તરીકે જવું છે કે શું હતું? જરાય નહીં. આ મારો ઇન્ટરેસ્ટ જાગ્યો અને મને મજા આવવા માંડી કોલેજથી, જ્યારે મેં મારું પહેલું યુથ ફેસ્ટિવલમાં નાટક કર્યું. અને એ પણ હું બાય ચાન્સ આવી ગયો હતો. સો ઓફકોર્સ મેનેજમેન્ટ તો હું પહેલેથી જ જોતો હતો અને બધા મને ઓળખતા હતા જ કોલેજમાં અને બધામાં કે વેર આઈ કમ ફ્રોમ. સો જ્યારે અમારે વર્કશોપ હતી તો હું પહેલો હતો એનરોલ કરવા માટે કે ડ્રામા છે તો આપણે તો રહેવાનું જ છે, પણ નોટ ઇન એક્ટિંગ લર્નિંગ ફોર્મ બટ ઇન મેનેજમેન્ટ ફોર્મ. ઓકે, આઈ વિલ મેનેજ ધ હોલ. એક્ટર તરીકે પાર્ટિસિપેટ નહોતું કર્યું? ના, એટલે અલ્ટિમેટલી તમે એક્ટર તરીકે અંદર શીખવાના તો હતા જ, પણ મેઇન પર્પઝ એ હતો કે મને આ વસ્તુ, આ ફિલ્ડ મારી ફેવરેટ છે તો આપણે મેનેજ કરીએ કે વર્કશોપ આખું શું કહેવાય, લોકોને નામ નંબર લેવાના, એમને ટાઈમિંગ આપવાનો, એક સાથે ભેગા કરવાના. તો મને એ બધામાં બહુ મજા આવતી હતી. અને થયું શું કે એક નાટક બનતું હતું જે હિન્દીમાં હતું. હવે જે ઓરિજિનલ એક્ટર પ્લે કરતો હતો હી વોઝ ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર, પણ એની હિન્દી બહુ ખરાબ હતી. એની હિન્દીમાં ગુજરાતી ડાયલેક્ટ બહુ આવતો હતો. તો એમને સરે મને ખબર પણ નહીં ને સરે આવીને મને મારી સાથે હિન્દીમાં વાત કરીને મેં હિન્દીમાં વાત કરી તો કે તારું હિન્દી સારું, તું કરી લઈશ રોલ? મેં ઓકે, હું કરી લઈશ. તો ત્યારથી પછી જ્યારે ફર્સ્ટ શો કર્યો અને જે મજા આવી એમાં એક બહુ વાત છે કે એક મારો સીન હતો જેમાં હું એક્ઝિટ લઈને વિધિન 2 સેકન્ડ એન્ટ્રી કરું છું કપડાં બદલીને. તો મેં ટી શર્ટ ઊંધું પહેરી લીધું, એટલે જે પહેરાવાવાળા હતા એમણે મને ઊંધું પહેરાવી દીધું. અને આ કોલર પાછળ છે ને આગળ હતો કોલર, મને ખબર હતી એટલે આમ ઊંધું.
ઓકે. પેલી રીતના ઊંધું નહીં, એમાં તો તોય ચાલે, હા, એ તો ચાલે. આમ જ ઊંધું, એટલે આ કોલર આમ આવી ગયો. તો મને ખબર હતી, હું કોન્શિયસ હતો એ વાતમાં કે આ થયું છે, આ લોચો પડ્યો છે, પણ જેવો હું સ્ટેજ પર એન્ટર થયો, હું ભૂલી ગયો. આઈ વોઝ ઇન ધ ફ્લો, આઈ વોઝ ઇન ધ પ્લે, ઓડિયન્સ હતું, એટલે હું એ ઝોનમાં જતો રહ્યો. અને યુઝ્યુઅલી લોકોને હસવું આવે આવો કોઈ એન્ટર થાય તો, પણ ઓફકોર્સ નાટકનું રાઇટિંગ પણ એટલું સરસ હતું, નાટક પણ એટલું સરસ હતું કે લોકોએ ઇગ્નોર કરીને દે વેન્ટ વિથ ધ સ્ટોરી. અને ત્યારે મને થયું કે યાર આમાં અલગ મજા છે. તો મતલબ ફર્સ્ટ પરફોર્મન્સ એ કોલેજમાં કર્યું? કોલેજમાં કર્યું. અને ધેન કોલેજમાં કર્યું, પછી અમદાવાદના 2 નાટક કર્યા, જેમાં ફિરોઝ ભગત સર ડિરેક્ટર હતા. મારું ઘર મારો સંસાર, અને બીજું હતું વાલથી વોટ્સએપ સુધી, એમાં ધર્મેશ વ્યાસ ડિરેક્ટર હતા. પછી ગયો મુંબઈ, ત્યાં એક જગ્યાએ એક્ટિંગ કોર્સ કર્યો. પછી એક્ટિંગ કોર્સમાં બધું આમ શીખવા ઘણું બધું મળ્યું. પછી શું કરવું એ આઈડિયા નહોતો કે ચલો 6 મહિના એક્ટિંગ કોર્સ તો કર્યો, પછી શું કરવાનું. એટલે પછી ત્યાં બધા એક્ટિંગ ગ્રુપ્સ ને બધા ફેસબુક પર ને વોટ્સએપ પર હતા, એ બધા જોઈન કરે. એટલે પછી રોજ આરામનગર, ડીએન નગર, જુહુ, કોકવાર પેલું મલાડીસ છે ને, એ બધે રોજ ધક્કા ખાવાના ચાલુ કરે. એમાં કંઈ થયું નહીં. 1-2 જગ્યાએથી શોર્ટલિસ્ટ થયા, ઓડિશન્સ આવ્યા. એટલે ત્યાં બધી જગ્યાએ જાઓ તો ત્યાં ઓડિશન આપવાના હોય બેક ટુ? એટલે સૌથી પહેલાં તમને લાઇનમાં ઊભા રાખે. દરેક ઓફિસમાં 100 જણની લાઇન હોય. અને કદાચ જો એ લોકો કાસ્ટિંગ કરતા હોય તો એ તમારો લુક જોઈને તમને કે ફિટ કે નોટ ફિટ. નોટ ફિટ હોય તો તમને જતા રહેવાનું, અને ફિટ હોય તો તમને આગળ વધારે બોલાવે. એટલે તમારી હાઇટ, તમારો લુક એમાં જ એ કેરેક્ટરમાં જાય છે કે નહીં. અને એના સિવાય બેઝિક ઇન્ટ્રોડક્શન્સ તો બધે આપવાના જ હોય એમના ડેટાબેઝ માટે, કે મુકેશ છાબરાના ત્યાં હોય, કે શાનુ શર્માના ત્યાં હોય, એનું નામ શું, શ્રુતિ મહાજનના ત્યાં હોય. તો આ બધાના ત્યાં બેઝિક એ લોકો ડેટા માટે ઇન્ટ્રોડક્શન્સ આપતા જ હોય છે. બટ અગેન એ હવે આજે ઇન્ટ્રોડક્શન મેં આપી દીધું મુકેશ છાબરાના ત્યાં, પછી 6 મહિના સુધી આપવાનો મતલબ નથી, કારણ કે એમના ડેટાબેઝમાં હું છું જ. પછી શું કરવાનું? એટલે ત્યાં પછી અમારા જ પ્રોડક્શનમાં એક નાટક બનતું હતું, બરફના ચહેરા, જેમાં રાજીવ મહેતા હતા. તો ત્યારે પપ્પાએ કીધું કે ભાઈ તું બોમ્બે છું તો રિહર્સલ ને બધું હેન્ડલ કરી લે, આપણું જ પ્રોડક્શન છે તો એ કરે, એટલે તારો ટાઈમ નીકળતો રહે. બસ ખાલી જે પેલી એક્ટિંગનો કીડો હતો ને એ અંદર હતો. એટલે પછી મેં ડિરેક્ટરને કીધું કે સર હું કરું રોલ, કે આ કર. પછી ત્યારથી નાટકની જર્ની શરૂ થઈ, એકચ્યુઅલ જર્ની નાટકની શરૂ થઈ. કારણ કે એમાં પણ બહુ ડિફરન્સ છે. અમદાવાદમાં શો કરવો અને મુંબઈમાં શો કરવામાં આસમાન જમીનનો ફરક છે. કેમ એવું? અમદાવાદના લોકો છે ને બહુ જ એક્સેપ્ટન્સવાળા છે, બહુ જ એક્સેપ્ટન્સવાળા, બહુ જ સરસ જનતા છે અમદાવાદની, એકદમ લીનિયન્ટ. કે તમે સારું કર્યું હશે ને તો એ તમને એવી રીતના શું કહેવાય પેલું અપ્રિશિએટ કરશે ને કે તમને આમ લાગશે કે ના યાર. અને રિયાલિટી ચેક મળે બોમ્બેમાં, બહુ જ સ્ટ્રિક્ટ ઓડિયન્સ, સખત સ્ટ્રિક્ટ ઓડિયન્સ, જલ્દી રિએક્ટ જ ના કરે. એટલે આપણને સેલ્ફ ડાઉટ થાય કે મેં કંઈક 100% લોચો નથી માર્યો. પછી ખબર પડે કે ના અહીંયાનું નોર્મલ છે, અહીંયા એવું છે. સો એમાં પણ બહુ ફરક પડે. અરે એ છોડો બોસ, અમદાવાદ મુંબઈની વાત છોડો, મુંબઈમાં 2 અલગ અલગ એરિયામાં પણ ડિફર થાય ઓડિયન્સ. મલાડ કાંદીવરી બોરીવરીમાં અલગ ઓડિયન્સ હોય, અને સાઉથ બોમ્બેમાં આખી અલગ હોય. એકદમ પેલા શું કહેવાય આમ સોફિસ્ટિકેટેડ એલિટ લોકો આવે ને, એટલે એ લોકો રિએક્ટ ના કરે. નાટક પત્યા પછી તમને કે હા મજા આવી, ત્યાં સુધી આપણે આમાં થતું હોય અંદરથી કે આ જોક તો અમદાવાદમાં ફૂટતો તો, આ જોકમાં તો લાફ્ટર આવતું હતું, અહીંયા તો સાલાઓ આમ જ બેઠા છે કે આપણે કંઈ ખરાબ નથી કર્યું ને એમ જ થયા કરે. અને એ બહુ ટફ છે, એ ઓડિયન્સ જે વેરી થાય ને. એટલે હું કહું છું કે જ્યારે બોમ્બેનું નાટક કર્યું ને ત્યારે મને એકચ્યુઅલ રિયાલિટી ચેક મળ્યો કે હા ભાઈ. હમણાં મેં 2-3 પોડકાસ્ટ પહેલાં એક પોડકાસ્ટ કર્યો કરણ ચૌહાણ સાથે, એટલે એ મેન્ટાલિસ્ટ છે. હા આઈ નો કરણ ચૌહાણ. હા, તો એમની સાથે કર્યું ત્યારે એમણે એ જ વાત કીધી. એ પોતે ઇન્ડિયાનો ફર્સ્ટ કોમેડિયન મેન્ટાલિસ્ટ છે, બરાબર. તો એને લાફ્ટર ક્યારે આવવાની બધી ખબર સ્ટેજ પરફોર્મન્સ તરીકે, કે હું શો કરું ને કે પહેલી 2-3 સીટમાં તો છે ને કે એવા કાકા આવીને બેઠા હોય ને આમને મારી સામે જોવાય કે મને બીક લાગે, કે આંખ પેલી ના પટપટા આમ પલકાવે રિએક્શન નહીં, અને કે આમનામ રિએક્શન વાળે, અને કે એમાં કોઈ પણ માણસ પ્રેશરમાં આવી જાય. એટલે આ બધી વસ્તુ બહુ મેટર કરે. બહુ મેટર કરે નાટકમાં, તો બહુ જ મેટર કરે. કારણ કે પહેલી લાઈનથી તમારો આખો નાટકનો સૂર સેટ થઈ ગયો હોય.
પહેલો સીન તમારો કે પહેલો સીન પણ નહીં, પહેલી 5 મિનિટ કેવી ગઈ ને એનાથી આખું નાટક કેવું ગયું એ મેટર કરે. ઓફકોર્સ બહુ એક્સપિરિયન્સ્ડ એક્ટર્સ હોય તો એ લોકો એને કરી શકે, એમને આઈડિયા આવી જાય કે નાટક સારું જાય છે, ઓડિયન્સ થોડુંક સ્ટ્રિક્ટ છે એટલે જલ્દી રિએક્ટ નથી કરતો. પણ હવે અમારા નવા નિશાળિયાઓ માટે તો શું કે હસ્યો નહીં એટલે મેં કંઈક લોચો માર્યો, એટલે એ વસ્તુ છે. તો એક્ટરની અંદર તમે જેમણે વાત કરી કે હાઇટ છે, લુક છે, એ પ્રમાણે ધારો કે કોઈ રોલ પર્ટિક્યુલર હોય તો રોલ માટે આવું જોતા હશે કે આ ફિટ છે કે નોટ ફિટ. કરેક્ટ. પણ હું જનરલાઇઝ વાત કરું છું, બરાબર, કે લુક, ફેર સ્કિન, પછી મેલમાં જોવા જઈએ તો સિક્સ પેક, આ બધી વસ્તુ મેટર કરે. ડિપેન્ડ કરે છે કેવા રોલ માટે તમે. રોલ સિવાય મેટર કરે, રોલ સિવાય કે તમે તમારે સેલ્ફ કોન્ફિડન્સ માટે મેટર કરે. હા, સેલ્ફ કોન્ફિડન્સ માટે મેટર કરે કે આજે મારું 10 કિલો જો વજન વધી જાય તો મારો પર્સનલ, કોકને નહીં થતું હોય એવું, ઘણા બધાને નહીં થતું હોય, પણ મારે પર્સનલ તો હું કોન્ફિડન્સ ગુમાવી દઉં. એટલે મારે તો એ કોન્ફિડન્સ જાળવવા માટે મારે એટલી મહેનત કરવી પડે કે ના, એવરીડે એક્સરસાઇઝ કરું, એવરીડે સારું ખાવું, સારી ઊંઘ લઉં, પાણી પીવું, તો એ આઈ થિંક મેટર કરે. અને ઓફકોર્સ છેલ્લે તો છે વિઝ્યુઅલ મીડિયમ જ ને, એક્ટિંગ ઇઝ અ વિઝ્યુઅલ મીડિયમ. તો આઈ પર્સનલી બિલીવ કે એઝ એન એક્ટર આ બધી વસ્તુઓ બહુ બેઝિક છે, એનું તો ધ્યાન રાખવું જ જોઈએ. તમે કઈ રીતે મેન્ટેન કરો બધું? મારા માટે બહુ ટફ છે, કારણ ના, પણ કે અત્યારે ફિઝિક બહુ પ્રોપર છે એમ, એટલે જ મેં પૂછ્યું કે આ મેન્ટેન કઈ રીતે થાય. સો તમને કહું ને, હું એક જમાનામાં 110 કિલોનો હતો. 110 કિલો? 110. મારા ફેસબુક પર છે 2-3 ફોટોઝ. હજી રાખ્યા છે? હા, રાખ્યા છે. કોઈક વાર બહુ ખાવાની ઈચ્છા થઈ જાય ને તો એ જોઈ લઉં, પાછું ત્યાં નથી જવાનું. તો એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ 2011-12ની વાત છે. તો ત્યારે 110-12 કિલોનો હતો. તો ત્યારે વેટ લોસ ચાલુ કર્યું, જીમ જોઈન કર્યું પહેલાં તો, અને ખાલી એમને આપણે જતા હતા કે એવરીડે ખાલી જીમ જવાનું, ડાયટ વાયટ કશું જ નહીં, ખાલી વર્કઆઉટ કરવાનું, ખાલી વર્કઆઉટ એક્સરસાઇઝ કરવાની. કારણ કે એ પણ બહુ હતું, હું તો પડ્યો જ રહેતો હતો આખો દિવસ, સ્કૂલે જવાનું નહીં, 30% એટેન્ડન્સ હોય આપણી. પણ થેન્કફુલી ભગવાને સારું મગજ આપ્યું છે એટલે કે એક્ઝામમાં સારા જ માર્ક્સ આવતા હતા, ઓછું ભણીને પણ સારા લઈ આવતો હતો, એટલે એ ચિંતા. એન્જિનિયરિંગ માઇન્ડસેટ હતો. હા, એવું કહી શકાય. એકચ્યુઅલી એવું છે, એન્જિનિયરિંગ વાળા હોય ને એ છેલ્લા દિવસે બુક શોધવા નીકળે. હા, મારે પાસ કરી લે. પાસ નહીં, મારે તો સારા માર્ક્સ આવતા હતા, 80-85% આવી જતા. પણ એટલે શું, હા, ના માર્ક્સ આવતા હોય ને તો સ્કૂલે જવાનું પેલું રહે, પ્રેશર, પણ આવી જાય છે ને માર્ક્સ. ઇમ્પોર્ટન્ટ શું છે? માર્ક્સ આવી જાય. એટલે 30% એટેન્ડન્સ હોય, આખો દિવસ પડ્યા રહો, વિડીયો ગેમ્સ રમ્યા કરો, ખા કરો. એટલે મારા માટે જીમ ખાલી સવારના ઉઠીને જવું એ જ બહુ મોટો લાઈફસ્ટાઈલ ચેન્જ હતો. તો એ ચાલુ કર્યું તો 1.5-2 મહિનો રેગ્યુલર કર્યું અને વજન ઉતરવા માંડ્યું. તો હારી મજા આવવા માંડી, આળસ ઘટી, સવારના ઉઠવાનું આમ એનર્જી આવવા માંડી. 1-2 પેલા ટી-શર્ટ લૂઝ પડ્યા, પેન્ટ લૂઝ પડ્યા તો સારું આમ થયું કે ના યાર આ રાઈટ ટ્રેક ઉપર છે. હા, સારું સારી વસ્તુ છે, આમ મજા આવે છે. પછી એકદમ સિરિયસ થઈ ગયા, ભયંકર સિરિયસ, એટલે અનબિલિવેબલ. અત્યારે પણ હું અત્યારે એટલું ના કરી શકું જેટલું મેં એ વખતે કર્યું હતું ટુ લૂઝ ધ વેટ. મતલબ એ વખતે ડિસિપ્લિન આજ કરતાં બી વધારે હતું. 100% વધારે. પણ એકચ્યુઅલી કહું, લોકો ક્વિટ ક્યાં કરે છે કહું, જે તમે કીધું ને પહેલા 2 મહિના, હા, ત્યાંથી જ લોકો નીકળી જાય છે. એ પછી તમને ચેન્જ દેખાય. એટલે અને એ વખતે તો મારો કોઈ એક્ટિંગમાં આવવાનો પ્લાન પણ નહોતો, કે કોઈ એના માટે મેં કર્યું જ નહોતું. પણ ખબર નહીં, એ જે મગજમાં ઘૂસી ગયું ને કે આ વજન તો ઉતારવાનું જ છે, પતલા થવાનું જ છે, કંઈ પણ થાય, હેલ્ધી તો થવાનું જ છે, દોડવું જ છે. કે હું દોડીને મારા જે પિયર હશે એના કરતાં તો હું ફાસ્ટ જ દોડીશ, કંઈ પણ થાય. બાયસેપ તો રિતિક રોશન જેવા બનાવવાના જ છે. તો એ જે ડિસિપ્લિન આવ્યું ને, ગજબ ડિસિપ્લિન આવ્યું. 2-3 વર્ષ તો એવું હતું ને કે મને ખાવાની પડી જ નહોતી. એટલે હેલ્ધી છોડો, હું ન ખાઉં તો એ ચાલતું હતું. સ્ટાર્વેશન એ ઘણી વાર કર્યું. ઓફકોર્સ એ બધું ખોટું છે, હવે ખબર પડી કે ત્યારે નથી ખબર, ત્યારે કંઈ જ ખબર નથી ને. ત્યારે આટલો ક્રેઝ પણ નહોતો જીમનો ને બધું, એસ્પેશિયલી અમદાવાદમાં. હવે બહુ જ થઈ ગયું છે. એ વખતે તો હાર્ડલી 5 જીમ હતા 15 વર્ષ પહેલાં, 12-13 વર્ષ પહેલાં. પણ એ આમ ઘૂસી ગયું હતું મગજમાં, એટલે ચાલુ કરી દીધું આપણે. પછી 41 કિલો વેટ ઉતાર્યું. પછી સારો ટ્રેનર મળ્યો, સારો ન્યુટ્રિશનિસ્ટ મળ્યો કે ભાઈ પ્રોટીન ખા, તારા મસલ પણ જાય છે. પછી ધીમે ધીમે હવે સ્ટ્રક્ચર્ડ બધું કરું છું, હવે બેલેન્સ કરું છું, હવે એન્જોય પણ કરું છું. કોઈક વાર કંઈક ઈચ્છા થાય તો ખાઈ પણ લઉં છું.
પણ બધું બેલેન્સ થઈ બધું બેલેન્સ થઈ જાય છે. મને ખબર છે હવે આઈ નાઉ અન્ડરસ્ટેન્ડ માય બોડી. મને ખબર છે કે આ વસ્તુ ખાઈશ તો વેટ વધશે, પણ પછી આ કરી લઈશ તો પાછું એમનું એમ આવી જશે. સો નાઉ આઈ નો કે કેવી રીતના મેન્ટેન રાખવી. મેન્ટેન રાખવું. હા, રાઈટ. જ્યારે કોઈ બી કામ ના ચાલતું હોય, બરાબર, ફોર એક્ઝામ્પલ નથી કોઈ મૂવીનું શૂટ ચાલતું, નથી કોઈ નાટકના રિહર્સલ ચાલતા, નથી કોઈ શો ચાલતા, તો એવો જે ફ્રી ટાઈમ હોય એમાં જનરલી શું કરતા હો છો? એટલે થેન્કફુલી આઈ હેવ અ વેરી ગુડ ફેમિલી બિઝનેસ, અને સૌથી સરસ વાત એ છે કે એ પણ આ જ ઇન્ડસ્ટ્રી છે, જે નાટકોની ઇન્ડસ્ટ્રી છે. એટલે હું કનેક્ટેડ તો આ જ ઇન્ડસ્ટ્રીથી પહેલેથી છું. એટલે જ્યારે આ કંઈ ના ચાલતું હોય ત્યારે મેનેજમેન્ટમાં, ઓર્ગેનાઇઝેશનમાં, પ્રોડક્શનમાં, એ બધામાં હું ઇન્વેસ્ટેડ રહું. અને એટલે હું બહુ જ લકી છું કે ભાઈ મારો પેશન અને મારો ફેમિલી બિઝનેસ સેમ ફિલ્ડમાં છે. સેમ ફિલ્ડમાં છે. ઓફકોર્સ મીડિયમ અલગ છે, સ્ટેજ અને કેમેરા મીડિયમ અલગ છે, પણ ઇન ધી એન્ડ તો એક જ વસ્તુ થઈ, એન્ટરટેનમેન્ટ, મીડિયા ઇન્ડસ્ટ્રી. સો એમાં પ્રોડક્શનમાં, ઓફિસ, ઓડિટોરિયમ્સ, રેગ્યુલર, એ બધું કમ્પ્લીટલી ચાલતું જ રહે. અને એમાં મને મજા પણ આવે છે. હું કંઈ એના માટે નથી કરતું કે કંઈ છે નહીં તો કરવાનું. મને મજા પણ એટલી જ આવે છે. છેલ્લે વાણીઓ છું એટલે ધંધો તો મગજમાં હોય જ. પણ બંને વસ્તુ બહુ ડિફરન્ટ છે ને. ફ્રન્ટ અને બેક બહુ બહુ ફરક છે. તો જો એઝ અ એક્ટર તમને હું પૂછું કે તમે એક એક્ટર છો, તો એક્ટર તરીકે તમને કેવા ટાઈપની ફિલ્મ કરવી, ફિલ્મની વાત કરું છું, બરાબર? હા, કોઈ નાટકને ફિલ્મ કેવા ટાઈપની કરવી તમને વધારે ગમે? એટલે તમે જોનર પૂછી રહ્યા છો? હા, હું જોનર પૂછી રહ્યો છું અને તમારો રોલ પણ પૂછી રહ્યો છું કે તમે કયા ટાઈપના રોલ તમને કરવા વધારે ગમે? મને સિરિયસ રોલ્સ બહુ ગમે. જેમ કે સિરિયસ એઝ ઇન હાર્ડકોર લવ સ્ટોરી બહુ ગમે. જેમ કે એ દિલ હૈ મુશ્કિલ હતી, રણબીર કપૂરવાળી. મને એવા રોલ્સ બહુ ગમે કરવા, જેમાં ઇમોશન્સથી ભરપૂર હોય. પછી મને થ્રિલર બહુ જ ગમે, ભયંકર ગમે થ્રિલર. નેગેટિવ પાર્ટ કરવો બહુ જ ગમે. જેમ કે બદલા કરીને એક ફિલ્મ આવી હતી સિદ્ધાર્થ મલ્હોત્રાવાળી, એવા રોલ્સ મને બહુ ગમે. પછી અક્ષય ખન્નાની એક ફિલ્મ હતી નકાબ, હમરાસ, જે અબ્બાસ મસ્તાનની, તો એ બધો ટાઈપના મને રોલ્સ પણ બહુ ગમે, એ ટાઈપનું જોનર પણ મને બહુ ગમે. મને કોમેડી કરવું ઓછું ગમે છે. મને પર્સનલી એટલી મજા નથી આવતી. રોમેન્ટિક કોમેડીઝ જે હોય છે એ મને એટલી મજા નથી આવતી. પણ મને ડાર્ક કેરેક્ટર્સ, ગ્રે કેરેક્ટર્સ, કાં તો પોઝિટિવ હોય તો એકદમ સિરિયસ કેરેક્ટર્સ, લાઈક અ કલ હો ના હો, એ દિલ હૈ મુશ્કિલ, ટુ સ્ટેટ્સ, ગલી બોય, એ ટાઈપના, હા, થોડાક ઇમોશન્સ વાળા. તો હમણાં હવે જે તમારી અપકમિંગ ફિલ્મ આવે છે બેહદ, હા, એમાં કઈ ટાઈપનો રોલ છે? જોજો એટલે ખબર. એમાં બધા ટાઈપના રોલ છે. હા, મેં જેટલા મેન્શન કર્યા ને દરેક ટાઈપના રોલ છે, એક્સેપ્ટ કોમેડી. દરેક ટાઈપનું, બધા જ શેડ્સ છે, અને વેરી ડિફિકલ્ટ કેરેક્ટર ટુ પુલ ઓફ. મૂવી કઈ ટાઈપનું છે? મૂવી છે, ઓકે, સો very sensitive film. It is an intense love story, but with a political twist and very sensitive subject. પણ જે બતાડવું બહુ જ જરૂરી હતું. અત્યારના જે સિચ્યુએશન આપણી છે એ સિચ્યુએશનમાં આ વસ્તુ બહાર લાવવી બહુ જ જરૂરી હતી. તો સમાજના એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દાને એડ્રેસ કરતી આ ફિલ્મ છે. તો જ્યારે આ ટાઈપની ફિલ્મ તમે પસંદ કરો ત્યારે આમ કહેવાય ને કે આમ થોડુંક આમ પ્રેશરને એવું ફીલ થાય? આઈ થિંક થતું જ હોય. પ્રેશર એટલે સમાજનું પ્રેશર હું કહી રહ્યો છું. હા, એ જ હું એ જ કહેવા જતો હતો કે પ્રેશર એટલે મેકિંગમાં પ્રેશર ફીલ ના થાય, પણ પછી જે આઉટકમ આવશે એનું પ્રેશર ફીલ થાય. કારણ કે જેમ જેમ ફિલ્મ નજીક આવતી જાય રિલીઝની, એ જે પ્રેશર હોય, હા, એ તો લોકો કઈ રીતે જોશે આ ફિલ્મને, શું, એટલે બહુ થિન લાઈન છે. એક તમારે શું કહેવાય, સોશિયલ મેસેજ આપવામાં અને સોશિયલ ઇશ્યુઝ ક્રિએટ કરવામાં. તો એ થિન લાઈન ક્રોસ ના થાય એનું અમારે બહુ ધ્યાન રાખવું પડ્યું હતું આ પર્ટિક્યુલર ફિલ્મ. કે એટલો સેન્સિટિવ સબ્જેક્ટ છે ને કે કોઈક એક જણ પણ ખોટી રીતે લઈ લે ને તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. એટલો સેન્સિટિવ સબ્જેક્ટ છે. પણ હતું, બધાનું ડેડિકેશન હતું, બધાને બિલીફ હતો કે આ સબ્જેક્ટ બહાર લાવવો જ પડે, આપણે આ સબ્જેક્ટની વાત થવી જ જોઈએ. કારણ કે સમાજમાં અત્યારના આ વસ્તુઓ બહુ જ પ્રેવેલન્ટ છે અને
જે પણ એમ કહેતું હોય કે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ નથી થતી, એ કાં તો સમાજમાં રહેતા નથી, કાં તો ઇગ્નોર કરે છે. જેટલું હું રહું છું, જેટલું મેં જોયું છે, આ વસ્તુ બહુ જ ઘરમાં રેલેવન્ટ છે. ઘરમાં આ વસ્તુ થઈ ચૂકી છે અને થાય છે અને થઈ પણ શકે આગળ ફ્યુચરમાં. એટલે એ વસ્તુને એડ્રેસ કરવું બહુ જ જરૂરી છે. તો બેહદ ફિલ્મમાં કોણ છે સાથે, અને થોડાક એના એક્સપિરિયન્સ વિશે વાત કરવી છે. હા, બેહદ ફિલ્મમાં હિતુ કનોડિયા સર, સંજય ગોરડિયા સર, લેજેન્ડરી એક્ટર સંજય ગોરડિયા સર, નિમેશ દિલીપ રાય, હી ઇઝ ઓલ્સો વેરી બિગ થિયેટર એક્ટર, વેરી વેટેરન, જાનવી ચૌહાણ, અને હું, મારું ડેબ્યુ ફિલ્મ, એટલે અમે 5 મેઇન કેરેક્ટર્સ છીએ ફિલ્મમાં. તો તમે હિતુ સરનું નામ લીધું, હિતુ સર સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ અરે કેવો? બહુ કારણ કે હું એઝ અ પર્સન મતલબ એમને વન ઓન વન મળ્યો છું, બરાબર, પોડકાસ્ટમાં જ મળ્યો છું. હા, બહુ અમેઝિંગ, જોરદાર, જબરજસ્ત. એટલે મસ્ત એ માણસ, સુપર એક્ટર તો બાપ જ છે, બધાને ખબર છે. દાદા પ્રેશર, ત્યારે પ્રેશર લાગે જ્યારે એમની સાથે કોઈ સીન કરતા હો, એ જે પ્રમાણે એમણે કેટલી ફિલ્મો કરી હશે, રાઈટ? હમણાં જ બોલે એમણે 175 કે 170 ફિલ્મો કરી છે. ઓહો, એટલે કોઈ એટલા મોટા વ્યક્તિ સાથે, બરાબર, એટલા એક્સપિરિયન્સ પર્સન સાથે તમે જ્યારે કોઈ સીન શેર કરી રહ્યા હો, બરાબર, ત્યારે એમ થોડુંક નર્વસનેસ કેવું ફીલ થાય કે શું થાય? સાચું કહું તો મને એટલી નથી થતી, બિકોઝ ખબર નહીં, મને એ કોન્ફિડન્સ પહેલેથી જ છે કે હું કરીશ અને હું વેલ પ્રિપેર્ડ કરીશ તો આઈ કેન ડિલિવર. એટલે એટલી બધી નર્વસનેસ એ બાબતે ન થાય. એ બાબતે થાય કે ભાઈ મને બીજી નર્વસનેસ વધારે થાય, રાધર દેન વોટ પબ્લિક ઇઝ થિંકિંગ અબાઉટ મી, આઈ ફીલ વોટ હિતુ સર ઇઝ થિંકિંગ અબાઉટ મી. એ મને કંઈક થોડુંક એ રહે કે વેધર આઈ એમ ડુઈંગ ગુડ ઓર નોટ, પબ્લિક તો જજ કરવાની જ છે, એન્ડ ઇટ્સ ઓકે, એના માટે જ આપણે કામ કરીએ છીએ. પણ હિતુ સરને એમ ના થતું હોય કે ક્યાં ફસાઈ ગયો, કોની સાથે ફસાઈ ગયો, મારો ટાઈમ વેસ્ટ થાય છે. અને એમને બોલવાની સ્ટાઇલ પણ એ જ છે ને, ક્યાં આવી ગયો ભાઈ. તો એ વસ્તુ મને થાય. પણ બહુ મજા આવી, એમણે સપોર્ટ સખત કર્યો, જબરજસ્ત સપોર્ટ કર્યો. રીડિંગ પણ હવે મારા માટે તો ફર્સ્ટ ટાઈમ હતું, એટલે મારે રીડિંગ કરવું પડે. એમના માટે બહુ ઇઝી છે, કોઈ પણ કેરેક્ટરમાં ઘૂસી જવું ને કેરેક્ટરને જસ્ટિસ આપવું. પણ એ કોન્સ્ટન્ટલી મને હેલ્પ કરતા હતા રીડિંગ કરવામાં. અમારું શૂટિંગ 2 દિવસ ડિલે થયું તો પણ હી ઇઝ વેરી કે ના વાંધો નહીં, આપણે કરશું, પણ સારું કરશું. એવું નહીં કે એમણે 2 ડેટ આપી છે તો 2 ડેટમાં પતાવી દેવાનું, એવું નહીં. સો એ વસ્તુ મને એમની બહુ ગમી. અને એ જ્યારે પણ બેસ્ટ વસ્તુ એમની કહું ને, નોટ ઓનલી મી, ધ એન્ટાયર ક્રૂ, જ્યારે પણ એ સેટ પર આવે ને એકદમ પોઝિટિવ થાય, માહોલ એકદમ પોઝિટિવ થઈ જાય, વાઇબ્સ એકદમ પોઝિટિવ. એ સેટ પર નહીં, એ જ્યાં જાય ત્યાં માહોલ પોઝિટિવ જ થઈ જાય છે. એકદમ આમ બધા હસી ખુશી કરે, આમ બહુ મજા આવી જાય. એમની એન્ટ્રી પર આમ વાઇબ્સ બહુ સરસ આવે. એક્ઝેક્ટલી, યસ. અને સંજય સર આરે તો તમે બહુ પહેલેથી કામ કરેલું છે, ઘણું બધું નાટકો. ના, મેં કામ નથી કર્યું. ત્યારે તમે એઝ અ મતલબ એક પ્રોડ્યુસર તરીકે આમ જોવા જઈએ એટલે રીતે કર્યું હોય. સી, મારા માટે, લોકો માટે સંજય ગોરડિયા લેજેન્ડ છે, મારા માટે સંજય અંકલ છે. નાનપણથી એમને હું જોઉં છું ને નાનપણથી એ મને ઓળખે છે ને એમના સનની જેમ ટ્રીટ કરતા હોય અમદાવાદ જ્યારે આવે. અને પપ્પાને સંજય અંકલ વર્ષોથી બિઝનેસ પાર્ટનર તો છે, પણ એટલા ખાસ મિત્રો પણ છે. એટલે મારા માટે તો પછી ખબર પડી કે આટલા મોટા એક્ટર છે ને આટલા મોટા સ્ટાર છે. મારા માટે તો પહેલેથી એ સંજય અંકલ જ છે કે એમની સાથે મજા જ આવે. પણ ફર્સ્ટ ટાઈમ એઝ એન એક્ટર એમની સાથે કામ કર્યું તો ત્યારે એમણે પણ મને કીધું કે દાનેશ, મને લાગતું નહોતું કે તું સારું કરે છે, તું સારું કરે છે. થેન્ક યુ સર. એટલે એ મારા માટે બહુ મોટો કોમ્પ્લિમેન્ટ હતો. તમને એક વાત કહું, સંજય અંકલની બહુ જ સરસ વાત છે. એક્ટર તો છે જ, બહુ મોટા, બહુ જ સિનિયર, બહુ જ સરસ એક્ટર છે. આખા નાટક ઇન્ડસ્ટ્રીમાં એમના જેટલા સારા પ્રોડ્યુસર કોઈ જ નથી. હી ઇઝ ધ બેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધી એન્ટાયર થિયેટર ઇન્ડસ્ટ્રી. કેમ, એનું શું રીઝન? ફર્સ્ટ ઓફ ઓલ, વેરી ટ્રાન્સપરન્ટ, વેરી સ્ટ્રેટ ફોરવર્ડ, વેરી પ્રોફેશનલ. કોઈ જ આડી અવડી વાતો નહીં, સ્ટ્રિક્ટલી બિઝનેસ. કોઈ જ, એટલે જ્યારે અમે પણ નાટક સાથે કરતા હોઈએ, એમનો શો હોય અમદાવાદમાં, કંઈ જ નહીં, એટલે લોકો ફ્રી પાસીસનું લિસ્ટ લખાવે 50-60.
આ એમ જ કે એક જણને પણ નહીં આપવાનો પાસ, એક પણ જણને પાસ નહીં આપવાનો, વધ્યો હોય તો આપવાનો, ખૂટે તો નહીં આપવાનો. પહેલાં જે જનતા પૈસા ખર્ચીને આવે છે એ આપણી પહેલી જવાબદારી છે. પ્લસ આ તો રહી શોની વાત, પણ એમનું જે યુનિટ આખું જે ટીમને સાચવવાની વાત, એમનું પ્રોડક્શન ક્વોલિટી, દરેક નાટકની પ્રોડક્શન ક્વોલિટી, એમનો સેટ દિલ ખોલીને ખર્ચો કરે, દિલ ખોલીને, અને ના સારું ગયું હોય તો એમનામાં એટલી પણ તાકાત છે એક્સેપ્ટ કરવાની કે હા મારું નાટક સારું નથી. એ વસ્તુ બહુ ઓછામાં હોય છે. અત્યારે ઘણાને કેવું હોય કે જે પોતે જે આખું બનાવ્યું છે, હા, એટલે અમારા માટે તો આપણું હા કે એના પ્રત્યેનો પ્રેમ અલગ હોય. પ્રેમ અલગ એ જે સાઈડ છે ને એ આપણને ના દેખાય, ભલે ઓડિયન્સને દેખાતી હોય તો આપણને ના દેખાય કે નહીં આ તો સારું જ છે, પણ એ જે બહુ મોટી વાત છે કે એક્સેપ્ટ કરવું કે હા મેં આમાં લોચો માર્યો છે, એ બહુ જ એમની સરસ ક્વોલિટી છે. અને એમની સાથે મજા બહુ આવે, એમને બહુ મજા આવે. એ કોઈક વાર અમે ડ્રાઈવ પર ગયા હોઈએ ને, હું એમને લેવા મૂકવા જતો હોઉં ને એવું, જે અમુક કટો મારે ને શોર્ટ્સ મારે તમે હસી હસીને ગાંડા થઈ જાય. એ બાબતે સિદ્ધાર્થ સર પણ સખત એમનું હ્યુમર એટલે નેક્સ્ટ લેવલ. એ જે થિયેટર આર્ટિસ્ટ હોય અને એમને ખબર છે, એ આઈ થિંક મને એવું લાગે ત્યાં સુધી જે આ સ્ક્રિપ્ટ હોય, જે ઓનલાઈન જે જે લાઈવ પરફોર્મન્સ થતો હોય એમાં બી પોતે પોતાની રીતે ક્યારેક મોડિફાઈ કરતા હશે ને, બહુ જ સખત મોડિફિકેશન. હા, ઇમ્પ્રોવાઇઝેશન સખત કરે. ત્યારે બીજા આર્ટિસ્ટો છે કે આ ક્યાં નવું આવ્યું એટલે હલી જાય લોકો. પણ હવે એ વર્ક પણ કરે છે. એ ઇમ્પ્રોવાઇઝ કરે ને તો ઓડિયન્સને મજા આવે. બીજું કોઈ કરે ને પણ ઘણા બધા છે એવા, સિદ્ધાર્થ સર, સંજય સર, આશીષ ભટ્ટ સાહેબ, આ બધા ઇમ્પ્રોવાઇઝ કરે એટલે તમને બહુ મજા આવે જોવાની. તો નાનપણથી તમે કોને જોયેલા છે આવી રીતે? ધારો કે કારણ કે પહેલેથી ફેમિલી બિઝનેસમાં છે તો ઘરે આવતા રહેતા હોય, તો પપ્પાના દાદાને મળતા રહેતા હોય, તમે નાના હો ત્યારે એને બધાને મળ્યા હો, બરાબર? કોની સાથે ક્યાંક ને ક્યાંક આમ જોડાયેલા છો? ને નાનપણથી તમને કહું ને, પરેશ રાવલ, કેતકી દવે, સરિતા મેમ, સરિતા જોશી, શર્મન જોશી, પછી ઓફકોર્સ સિદ્ધાર્થ અંકલ, સંજય અંકલ, એ તો અત્યારે પણ કરી રહ્યા છે. એટલે પણ આ બધા જે છે જે પહેલેથી નાટકો કરતા આવે, હા, અને એમને એટલે એકદમ ક્લોઝ. સ્મૃતિ ઈરાની, યસ, આપણું મણીબેન.com કરીને અમારું જ હતું, બહુ જ સુપર ડુપર હિટ. હા, વી વર ધ પ્રોડ્યુસર્સ. એ તો બહુ ફેમસ છે. મણીબેન.com નાટક હતું. વન્ડરફુલ લેડી. એમની સાથે એટલે એ વખતે તુલસી હતા ને એમાં તો એવા કિસ્સા છે ને કે યાર એમનો ક્રેઝ કેવો, ઇન્ટરવલમાં લોકો આવે, ઇન્ટરવલમાં કે અમને ટિકિટ આપો, તો પહેલાં તો જવાબ એમ જ હોય કે ભાઈ હાઉસફુલ શો છે, અમે સીડી પર બેસું, ટિકિટ આપો. પછી એમ કહીએ કે ભાઈ ઇન્ટરવલ પડી ગયો, ફર્સ્ટ હાફ પતી ગયો, હવે શું જોઈન કરશો? અડધું નાટક તો પૂરું થઈ ગયું, તુલસી જોવા મળશે ને, બહુ થઈ ગયું, અને લોકો ટિકિટ લઈને જાય. આવો ક્રેઝ, અનબિલિવેબલ ક્રેઝ. હું તો આઈ થિંક બહુ નાનો હતો એ વખતે, આઈ થિંક 6-7 વર્ષનો હતો, પણ એ વખતે ક્યુકી સાસ ભી કભી બહુ હતી, તો એ તો ઘરે હતી. અને એમાં એમનો ક્રેઝ તો અલગ લેવલનો હતો. અને વેરી સિમ્પલ લેડી, ઘરે પણ આવતા હતા એ વખતે, નાટક વખતે. બહુ જ સારા રિલેશન્સ, એમને પણ જોયા. વન્ડરફુલ એક્ટર, કોમિક ટાઈમિંગ બહુ ગજબ એમનો. એટલે બધા બહુ જ છે. આઈ થિંક એક પ્લેમાં હી પાસ્ડ અવે અનફોર્ચ્યુનેટલી, નીરજ વોરા, એમનો એક પ્લે હતો. એમની સાથે એમનો પ્લે જોઈને મને થયું કે યાર બ્રિલિયન્ટ એક્ટર. સો અનફોર્ચ્યુનેટ દેટ હી પાસ્ડ અવે વેરી અર્લી. પણ બહુ મજા આવી. એમનું એક વાહ ગુરુ કરીને પ્લે હતો, બહુ જ સરસ પ્લે હતું. એ ગુજરાતી જ હતું. 2 જ જણ હતા એમાં, પણ વોટ અ પ્લે. અને 2 જણ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે 2 જણ આખું નાટકને હેન્ડલ કરી શકે અને એમના ખભા પર 2 કલાક કાઢવું, પણ બ્રિલિયન્ટ. બહુ મોટી જવાબદારી. દર્શન જરીવાલા, અપરા મહેતા, આ બધા સાથે વર્ષોથી રિલેશન સારા, બધા મને પર્સનલી ઓળખે. એટલે એ બધાને તમે જોતા આવ્યા છો ને, એ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે એ આમ કદાચ તમને બી આમ ના ખ્યાલ હોય કે કોઈને પણ એ અંદર બની શકે, હોય જ કે થોડું અંદર ઇન્વાઇટ થતું રહે, આવતું જ રહે. થતું રહે. હા, રાઈટ.
સો બેહદનું જે શૂટિંગ ચાલતું હતું એના કોઈ એક બે કિસ્સાઓ શેર કરો. કિસ્સાઓ ઘણા બધા કિસ્સા છે. કારણ કે હું એટલે પૂછું છું કારણ કે તમારી સાથે બે એવા લિજેન્ડરી વ્યક્તિ હતા ને, હા, હિતુ કનોડિયા સર અને સંજય સર, બરોબર? એટલે કંઈ એમનું તો સ્ટ્રેટ હવે તો પૂરું થયું નહીં હોય. એટલે એમના કારણે કંઈ પ્રોબ્લેમ નથી. હા, પણ એ કહેવાય ને કે એ સેટ પર જે બધી રમૂજ મજાક કરતા હોય, કારણ કે એ બંને એવી રીતે જ છે ને. એ બરે સોલિડ સોલિડ. છેલ્લા જ દિવસની વાત છે. ક્લાઇમેક્સ અમે શૂટ કરતા હતા. એટલે શૂટિંગનો છેલ્લો દિવસ હતો. શૂટિંગનો છેલ્લો દિવસ હતો. ઓકે, એકચ્યુઅલી એમાં એવું થયું હતું, 6ઠ્ઠો કે 7મો દિવસ હતો અને એ દિવસે અમારી નાઇટ શિફ્ટ હતી ક્લાઇમેક્સ શૂટ કરવાની. સો અમે મેનેજ એવી રીતના કર્યું હતું કે ભાઈ 4 વાગે અમને લોકેશન મળશે, 7 વાગ્યા સુધી અંધારું થશે, ત્યાં સુધી 8 થઈ જશે અને પછી 7 to 7 અમે શૂટ કરી લઈશું સનલાઇટ સુધી. એટલે ક્લાઇમેક્સ રાતનો શૂટ. રાતનો એટલે ક્લાઇમેક્સ અમારો પતી જશે. હવે કંઈક મિસકમ્યુનિકેશન થયું કે કંઈક શું થયું આઈડિયા નથી, પણ અમને લોકેશન જ 8 વાગે મળી રહ્યા હતા. તો 8 વાગે મળી અને શૂટ ચાલુ થતાં 11, 11:30 થઈ ગયા. તો હવે શૂટિંગ તો કર્યું અને 5:30, 6 સનલાઇટ આવી ગઈ. ભર ગરમી, એપ્રિલનો ટાઈમ એટલે સનરાઈઝ વહેલો થાય અને અડધો ક્લાઇમેક્સ શૂટ થયો. તો હવે શું કરવાનું? કારણ કે પછીના 10 દિવસ અમારા બુકડ હતા ઓલરેડી બધા લોકેશન્સ, એટલે નેક્સ્ટ ડે અહીંયા કરવું પોસિબલ નહોતું. એટલે 10 દિવસ પછી અમારે ફરીથી આ જ લોકેશન પર બીજા સીન શૂટ કરવાના હતા. એટલે વી કેમ બેક અને એવી રીતના પ્લાન કર્યું કે જે બીજા સીન્સ છે ડેના એ સવારથી ચાલુ કરશું 9 વાગ્યાથી, પછી સાંજે ક્લાઇમેક્સ આપણું રિઝ્યુમ કરશું. સવારના 9 વાગ્યાની શિફ્ટ લાગી. ભયંકર વરસાદ, સખત વરસાદ અને ઓપન હતું. શું કરવું? પ્રોબ્લેમ બીજો એ દિવસ પછી સંજય સરની ડેટ્સ 2 મહિના સુધી અવેલેબલ નહીં. એ એમનું નાટકની ટૂર હતી, અમેરિકા, કેનેડા. એટલે પોતે ઇન્ડિયામાં જ નહોતા ત્યારે. હા, નેક્સ્ટ ડેથી ઇન્ડિયામાં જ નહોતા, એ જતા રહેવાના હતા. દેટ વોઝ હિઝ લાસ્ટ ડે ઇન ઇન્ડિયા ફોર નેક્સ્ટ 2 months. અને એ તમારો શૂટિંગનો લાસ્ટ ડે હતો. આ શૂટિંગનો પણ લાસ્ટ ડે હતો. યાર શિટ, હવે શું? પ્રોડક્શનમાં બધાએ નક્કી કર્યું કે આપણે અત્યારે કેન્સલ નથી રાખવું, કારણ કે બધું સ્ટેક પર છે અને પછી 2 મહિના પછી જાય એના કરતાં આપણે 12 વાગ્યાનો સમય રાખીએ, જોઈએ શું થાય છે. લકીલી 9:30 વરસાદ બંધ થઈ ગયો, પણ એ આખી માટી હતી તો કાદવ ને એમાં શૂટ કરવું ઇમ્પોસિબલ હતું. શું કરો? પછી અમે ઘરે બેઠા અને પપ્પાને કીધું કે પપ્પા યાર આ તો કે થઈ જશે, ચિંતા ના કર. એટલે મારા પપ્પાનો એટીટ્યૂડ બહુ ગજબ છે, એ બહુ જ સખત પોઝિટિવ. એ બધામાં એમ જ કે થઈ જશે, કોઈ ચિંતા નહીં કરવાની, નસીબમાં લખ્યું હોય એ જ થાય. ઉપરથી નીચે પડી જઈશ, આજે શૂટિંગ થવાનું હશે થશે, નહીં થવાનું હોય તો નહીં જ થાય. આપણે 100 જણી મહેનત કરશું તો બી નહીં જ થાય. એ ઉપરવાળા પર ભરોસો રાખ, બધું થઈ જશે. સારું. અને હું નેગેટિવ માણસ, જેમ વાત છે મારી સાથે જ આવું થયું, મારા સાથે જ આવું થાય, આવું થોડી હોય. આમ તેમ 11 વાગે ભર તડકો નીકળ્યો અને 12 વાગ્યા સુધી બધું ક્લિયર. એટલું ક્લિયર કે અમારે એક્સ્ટ્રા લાઇટ લગાડવાની જરૂર ના પડી, કારણ કે જે થોડુંક રેની હતું તો એ જે નેચરલ લાઇટ આવતી હતી ને એટલી સરસ મળી ગઈ ને કે એ શૂટિંગ ઓર સરસ થયું. સો એ એક્સપિરિયન્સ હું લાઈફમાં નહીં ભૂલું કે જે સ્ટ્રેસથી જે સરસ રીતે પત્યું. એટલે આઈ બિલીવ કે ત્યારે ઉપરવાળાનો બહુ મેજર હાથ હતો એમાં. There was a divine power behind it. કંઈક હાયર પાવર છે કે જે 100% કરે ને કે જે આપણા માટે આપણે જેવું કરવું હોય ને એવું બધું સેટ થતું રહે અને સારી રીતે થાય, આપણા એક્સપેક્ટેશન કરતાં બેટર રીતે થાય. યસ. સો એક લાસ્ટ ક્વેશ્ચન લઈને કમ્પ્લીટ કરું. યસ બરોબર, કે તમે પોતાની જાતને, બરોબર, હું જનરલી બહુ બધા કેસને પૂછતો હોઉં છું, બરોબર, કે આફ્ટર 5 years, બરોબર, 5 વર્ષ પછી ક્યાં જોવો છો? થોડોક એરોગન્ટ લાગશે ના, પણ જે છે કારણ કે એ તમે વિચારેલું હશે, રાઈટ? અને બધાએ આ વસ્તુ વિચારી જોઈએ. યસ. 5 વર્ષ પછી વન ઓફ ધ બિગેસ્ટ સુપરસ્ટાર્સ. આઈ વિલ બી વન ઓફ ધ બિગેસ્ટ સુપરસ્ટાર્સ. અને 5 નહીં, કદાચ ઓછા, પણ 5માં તો ડેફિનેટલી. યા, highest paid actor, one of the biggest superstar, and one of the biggest production company in Gujarati industry. શું વાત છે? સો પછી પેલું કહેવાય મેનિફેસ્ટેશન, એમાં બિલીવ કરો છો? એટલે મારી સાથે એવું થાય છે ને કે સાલું નેગેટિવ વસ્તુ જલ્દી મેનિફેસ્ટ થઈ જાય છે. એ તમારી સાથે ને એ કોમન છે. હા,
એટલે આઈ ડોન્ટ નો વેધર આઈ બિલીવ ઇટ ઓર નોટ, પણ એક વસ્તુ છે કે એક ગોલ હશે તો હું એક પ્રત્યે કામ કરીશ. ગોલ જ નહીં હોય તો અને હું એ વાત તો સાચી છે, કારણ કે તમે કોઈ પણ કરી રહ્યા છો એક ગોલ તો હોવો જ જોઈએ ને. હા બરાબર, એક લોંગ ટર્મ ગોલ હોય, એક તમારો શોર્ટ ટર્મ ગોલ હોય કે હા મારે નજીકમાં આટલું અચીવ કરવું છે તો હું મારા લોંગ ટર્મ ગોલ સુધી પહોંચી શકીશ. યસ યસ અને એમાં કોઈ ખોટું નથી. આ વસ્તુ કહેવાય ને કે આ વસ્તુ એકચ્યુઅલી એરોગન્ટ નથી, આ હોવી જ જોઈએ. હા જો આ તમે જે તમારી જે ફિલ્ડમાં છો એમાં બેસ્ટ બનવાનું તમે ટ્રાય નથી Yes, sir. કરતા તો પછી કોઈ મેટર નથી કરતું ને. એટલે એ જ છે ને, એક્સિલન્સ તો તમારે અચીવ કરવી જ પડે ને. મીડિયોક્રિટી માટે તો આપણે આ ફિલ્ડમાં આવ્યા જ નથી, કે કોઈ બી ફિલ્ડમાં મીડિયોક્રિટી ઇઝ નોટ યોર બેન્ચમાર્ક. મારે ફોર એક્ઝામ્પલ મીડિયોક્રિટી જ રાખ્યું તો વિરાટ કોહલી ના બને, કે સચિન તેંડુલકર ના બને. તેમણે એક્સિલન્સ જ ફોકસમાં રાખી જાય. દે બિગ પીપલ, પણ મને તો એટલું છે કે 5 વર્ષની અંદર આઈ વિલ બી ધ બિગેસ્ટ, પ્રિટી શ્યોર. ના પણ અમે બી પ્રાર્થના કરીશું ભગવાનને. Thank you. ના પણ આજે બહુ મજા આવી તમારી સાથે વાત Yes, કરીને. yes. કારણ કે Same. મેં નહોતું વિચાર્યું કે આટલું રેન્ડમ અને આવી રીતનું કન્વર્ઝેશન થશે. કારણ કે હું મોસ્ટલી એવું વિચાર્યું હતું કે આપણે એક્ટિંગ વિશે, થિયેટર વિશે એવી વાત કરીશું. એ બધી તો વાત થઈ, સાથે સાથે જે બીજી બધી વાત કરી. હા, એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક શું કહેવાય, એક હ્યુમેનિટી માણસની બહાર આવી જોઈએ. જસ્ટ આર્ટિસ્ટ બહાર ના આવવો જોઈએ. આર્ટિસ્ટ તો બરોબર છે, પિક્ચરમાં જોઈને લોકો જોઈ લે છે. અને એ એકચ્યુઅલી ત્યાં જ દેખાવાના છે હા, artist તરીકે, હા, બરોબર? હા. અને કારણ કે એ કામ છે. હું અત્યારે એમ કહું કે મેં આમ મહેનત કરી, તેમ મહેનત કરી, સારું જ નહીં કર્યું હોય તો કોઈને તેલ પીવા ગઈ મહેનત, એ જોઈ લેશે લોકો. પણ આઈ ફેલ્ટ રિયલી ગુડ કે મોર હું એઝ દાનેશ ગાંધી બહાર આવી શક્યો. યસ. ના, બહુ જ મજા આવી દાનેશભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ યાર, Thank થેન્ક you, યુ ભાઈ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. અને હોપફુલી બેહદના સક્સેસફુલ પોડકાસ્ટ, સક્સેસ પાર્ટી પછીનો પોડકાસ્ટ આપણે કરશું. યા અગેન. અગેન ચાલો, થેન્ક યુ થેન્ક યુ સર, થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.